મેન્ટલ વર્લ્ડ આપણા માટે બહુ સ્ટિગ્મેટિક છે. સ્કિઝોફ્રેનિક હોય એ ગામ આખાને ખબર હોય. હા, હું ડાયાબિટીક છેલ્લા 40 વર્ષથી છું, કોને ખબર છે? નર્વસ નાનટીનો ભોગ સચિન તેંડુલકરે બન્યો હતો, 100 સેન્ચુરી નહોતો કરી શકતો. અમને કોક પૂછે કે આની સાથે મેરેજ કરવા કે નહીં, એટલે અમારે પર્સન્ટેજ વાઇઝ કેવું પડે કે ભાઈ એટલી શક્યતાઓ છે. એને જીનેટિક કાઉન્સિલિંગ કહેવાય. હા, અમારે એક પેરેન્ટ છે કે જે બેયને મેજર સાયકિયાટ્રિક ડિસઓર્ડર છે. એનો છોકરો અત્યારે સાયકોટિક ડિસઓર્ડર નથી, પણ એનું ઇમોશનલ રેગ્યુલેશન બરાબર નથી. એક આ પણ એક મિસકોન્સેપ્શન છે ને કે એકવાર જો પછી સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા અથવા માનસિકની દવા એકવાર ચાલુ કરી હતી, દવા બંધ થશે જ નહીં, એની સાઈડ ઇફેક્ટ બહુ છે અને દવાની એડિક્શન થઈ જાય છે. અને આજની જનરેશન પાસે ઘણા સોર્સ છે એઆઈ વાપરવાના, પેરેન્ટલ હોમ સિવાય. તમે શીખડાવો ની શીખે એવો તમારો એક ઇમોશનલ બોન્ડ કે અમે પિયર્સ ગ્રુપ કરતા તારી વધુ નજીક છે. હા, એ સમય હતો જ્યારે ડિવોર્સ, ઇન્ટરકાસ્ટ મેરેજ, અડોપ્શન આ બધી વસ્તુ વિશે વાત કરવામાં લોકો અચકાતા. એ સમય ગયો, જમાનો ગયો અને જનરેશન બદલાઈ. હવે ઘણા બધા આમાંના ટોપિક્સ છે જેના વિશે ચર્ચા થઈ શકે છે, વાતો થઈ શકે છે. હશ હશ ટોપિક નથી લીધું, પણ ઘણા બધા હજી ટોપિક્સ છે કે જેની વિશે વાત કદાચ ચાલુ થાય તો થોડી અચકાટ આવે છે. એવા જ ટોપિક પર આજે ચર્ચા કરીશું ડોક્ટર રાજેન્દ્ર ઠકરાર, જેમનો સાયકિયાટ્રીમાં 40+ યર્સનો એક્સપિરિયન્સ અને ગુજરાતના આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ સિનિયર મોસ્ટ ડોક્ટર એવા રાજેન્દ્ર સર. હેલો સર, કેમ છો? તમે કેમ છો? બસ મજા. કેવી ચાલે છે રિટાયરમેન્ટ લાઈફ? હેપી. રિટાયરમેન્ટ, પ્રોફેશન બધું મિક્સઅપ છે, ચાલે છે બધું એક સાથે. સો રિટાયરમેન્ટ 100% નથી? કેવી રીતે? એ તો હોય જ નહીં લાઈફમાં. હા, એક્ટિવ પ્રેક્ટિસ જે હું કરતો, 365 ડેઝ ઇન અ યર, 7 ડેઝ ઇન અ વીક, એ બધું 22 બેડની હોસ્પિટલ, ઉજાગરાઓ, એ બધું બંધ. એટલે ઇટ ઇઝ રિટાયર્ડ લાઈફ. અત્યારે ઓલા બાંધીને પેશન્ટ લઈ આવતા, એને બદલે અત્યારે 2-3 જગ્યાએ ફરીને આવે, મજા આવે છે, બધું બરાબર છે. પરફેક્ટ. તો સર 40+ યર્સનો એક્સપિરિયન્સ તમારો આ ફિલ્ડમાં. જી. ઓલમોસ્ટ આઈ થિંક સૌરાષ્ટ્ર રિજિયનમાં કહી શકાય કે સિનિયર મોસ્ટ સાયકિયાટ્રિસ્ટ તમે છો અત્યારે. સૌરાષ્ટ્રના પહેલા 3-4 સાયકિયાટ્રિસ્ટમાં અત્યારે કહેવાય, મારા કરતાં પણ સિનિયર સૌરાષ્ટ્રમાં છે. અચ્છા. 1-2 જણા અત્યારે, 2-3 જણા સૌરાષ્ટ્રની બહાર ઓલમોસ્ટ રિટાયર્ડ લાઈફ એન્જોય કરે છે. એકાદ અમદાવાદમાં પ્રેક્ટિસ કરવા ફેમિલી સાથે શિફ્ટ થઈ ગયા, પણ 1-2 જણા સૌરાષ્ટ્રમાં હવે સિનિયર રહ્યા. ઓકે સર, સ્ટાર્ટ કરીએ સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગથી. એકદમ સિમ્પલ રીતે અમને સમજાવો કે મેન્ટલ હેલ્થ શું છે અને કેટલી ટાઈપની મેન્ટલ હેલ્થ ઇશ્યુ. હું એક સ્ટેજ પાછળ વયો જાઉં. અચ્છા. હેલ્થ એટલે શું છે એ સમજી લઈએ, ત્યાંથી શરૂઆત કરીએ. એટલે મેન્ટલ એટલે શું એ પછી આપણે આવીએ. આપણે બધા હેલ્થ એટલે અનહેલ્થ એટલે રોગ એવું માનતા હતા. 1980sમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેલ્થની ડેફિનેશન ક્લિયર કટ બદલી અને એસ્ટાબ્લિશ કરી દીધી. હેલ્થ ઇઝ નોટ એ મિયરલી એબ્સન્સ ઓફ ડિસીઝ. એટલે ખાલી રોગનું ના હોવું એને હેલ્ધી, એને તંદુરસ્ત જીવન ન કહેવાય.
બટ ઇટ શુડ બી વેલ-બીઈંગ ઓફ પર્સન્સ વેલ-બીઈંગ, ખુશ મિજાજી આનંદી જીવન જીવતો હોવો જોઈએ. એના પારામીટરમાં એક ફિઝિકલ છે, બાકીના 3 પારામીટર મેન્ટલ, સોશિયલ એન્ડ સ્પિરિચ્યુઅલ છે. જે 3 પાસા મેન્ટલ હેલ્થમાં આવે છે. અને આપણે જેને હેલ્થ કહીએ છીએ એ માત્ર શારીરિક છે, એ માત્ર ચોથો ભાગ છે. એટલે હું એવું માનું કે મને ખાલી ડાયાબિટીસ નથી એટલે હું હેલ્ધી છું એવું નથી. ડાયાબિટીસનો પણ 60% ભાગ ફિઝિકલ છે, 40% ભાગ મેન્ટલ છે. મેન્ટલ વર્લ્ડ આપણા માટે બહુ સ્ટિગ્મેટિક છે. સાયકિયાટ્રી અમે માનીએ, પણ મેન્ટલ વર્લ્ડથી સાયકો વર્લ્ડ છે, એ બધા વર્લ્ડથી આમ જાણે તીર ખૂદતા હોય ને એવું લાગે. અને ખાસ કરીને સ્ટુડન્ટ લાઈફમાં કોઈ બીને સાયકો કહી દેવું, ફિલ્મનું ટાઇટલ સાયકો આપી દેવું, એટલે સાયકો ને મેન્ટલ વર્લ્ડ તો ગમે ત્યારે હોય, સબ મેન્ટલ હે, એવું બધું ઘણું બધું છે. તો તમે બધા ડિસીઝ થોડા બેસિક લેવલે સમજાવશો, સુપરફિશિયલી? ડિસીઝ પહેલાં હું પાછો ફરીથી જઈશ કે દરેક વસ્તુ ડિસીઝ નથી હોતી. અમારું આખું સાયકિયાટ્રી સાયન્સ 4 ભાગમાં વહેંચાયેલું છે. એક જેને તમે કહો છો એ ડિસીઝ, પછી જે કહો એ ડિસઓર્ડર, ત્રીજું કન્ડિશન, અને એના કરતાં બેઝિક સિન્ડ્રોમ કહેવાય. સિન્ડ્રોમ એટલે જેમ મેં ડાયાબિટીસની વાત કરી, બ્લડ પ્રેશરની વાત કરી, હાર્ટ એટેકની વાત કરી, ઇવન ટીબી કે મેલેરિયા કે જે રિકરન્ટ થાય છે એની પાછળ એ માનસિક ફેક્ટરો હોય છે. એટલે જે આ કોમ્બિનેશન છે એને સિન્ડ્રોમ કહેવાય. એટલે જે મારા બોડીમાં રિફ્લેક્ટ કરે છે એવું કહી શકાય. મન અને શરીર બંને પેરેલલ જીવે છે. આખું શરીર મનની અસર હેઠળ જ છે, એની ઇફેક્ટમાં આવે જ છે. આપણને એમ થાય તો વાળ ઊભા ન થાય, પણ એસી થિયેટરમાં પરસેવો ને વાળ ઊભા થઈ શકે. એ મનની ક્રિયા છે ને, કોઈ શરીરની ક્રિયા નથી. હા, શરીરની ક્રિયા થાય છે, મન દ્વારા થાય છે. એ બધી માનસિકતા સાથે જોડાયેલી છે. એ માનસિક રોગના, કન્ડિશનના, સ્ટ્રેસના બધા ચિહ્નો તરીકે પણ મળી શકે. તો હવે તમે સમજાવશો સાયકિયાટ્રી? અચ્છા, સાયકિયાટ્રી સ્પેક્ટ્રમને આખો ડિવાઈડ કરવો તો એક જમાનામાં મેજર સાયકિયાટ્રી ડિસઓર્ડર અને માઇનોર સાયકિયાટ્રી ડિસઓર્ડર તરીકે જોતા. આજકાલની હજી તમે MA BAની સાયકોલોજીની બુક જુઓ તો ગુજરાતીમાં એને બૃહદ મનોવિકૃતિ અને સૌમ્ય મનોવિકૃતિ એવા 2 પાસા છે. એટલે કે સાયકોટિક ડિસઓર્ડર એને બીજા ડિસઓર્ડર, નોન સાયકોટિક ડિસઓર્ડર અથવા ન્યુરોટિક, આવા શબ્દો ક્યાંક ને ક્યાંક તમે કાંતિ ભટ્ટની નવલકથામાં જોયા હશે ને મહેશ ભટ્ટની મૂવીમાં જોયા હશે. પણ હવેના જે ડાયગ્નોસિસ છે કોઈ મેજર કે માઇનોર નથી. ઘણા માઇનોર રોગ જે રોગના આ ક્લાસિફિકેશનમાં આવતા એની મેજર જિંદગી ઉપર ઇફેક્ટ છે, અને ઘણા મેજર એ ઇઝીલી ટ્રીટેબલ થઈ ગયા છે. એટલે હવે મેજર માઇનોર અને એ ડાયકોટોમી નથી, પણ હા સર્ટેન સાયકોસિસ એ સમજવાની વસ્તુ છે. જેને આપણા મગજમાં પાગલ કે માનસિક રીતે જે અસ્થિરતા, આપણા મનનું સાયકો કે એ એવું છે કે એના અંદરના માનસિકતામાં જે ફેરફારો થાય છે એ મેઇનલી કેમાં થાય તો કે એની મૂડ, અંદરના લાગણીમાં. એ લાગણી પ્રમાણે વિચાર આવતા હોય, એ વિચારો પ્રમાણે સિલેક્ટેડ એનું વ્યક્તિત્વ કેટલાક વિચારોને વર્તણૂકમાં ફેર કરે. એટલે આ ત્રણેય હાર્મોનીમાં હોય. જેમ કે સ્કિઝોફ્રેનિક ડિસઓર્ડર છે તો આ ત્રણેય હાર્મોનીમાં ન થાય, કારણ કે સ્કિઝોફ્રેનિક થોટ ડિસઓર્ડર છે, એટલે વચલો પાર્ટ અહીંયાથી ખસી જાય તો આ 3 વચ્ચે હાર્મોની ન રહે. જે તમે બાયપોલર ડિસઓર્ડર, જેને ડિપ્રેશન અને એનો ઓપોઝિટ માનો છો, એ મૂડ ડિસઓર્ડર છે. જેમ તમે કહો કે આ ડાયજેસ્ટિવ ડિસઓર્ડર છે, આ ચેસ્ટ ડિસઓર્ડર છે, એમ અમારે થોટ, મૂડ અને બિહેવિયર 3નો ભાગ રોગ તરીકે એના ચેન્જ હોય. તો મૂડ જ ડિસ્ટર્બ હોય તો એ પ્રમાણે વિચારો આવે, એ પ્રમાણે લાગણી થાય, એ પ્રમાણે બિહેવિયર થાય. પણ છતાં
એ રિયાલિસ્ટિક ના હોય. એને જે વિચારો સાથે એ પોતાનું જે જજમેન્ટ રહી શકે એ જજમેન્ટ ન શકે અને આ વિચારોની દુનિયામાં એ જીવતા હોય ત્યારે એનું ટેસ્ટિંગ બંધ થઈ જાય. રિયાલિટી ટેસ્ટિંગ, રિયાલિટીથી હાથ છૂટવા લાગે એમ. રિયાલિટી ટેસ્ટિંગ જ નથી. આ તમે જે વાત કરો છો કોઈ પણ, તો તરત તમારામાં રીચેક આવશે કે આઈ એમ બિહેવિંગ નોર્મલ, મારો આ વિચાર કે મારી આ વર્તણૂક સાચી છે. અને જે નોર્મલ માણસો એ કરેક્ટ કરી લે, અડધેથી કરેક્ટ કરી લે. અને જે સાયકોટિક ઇલનેસ જે કહેવાય એ આ લોકો રિયાલિટી ટેસ્ટિંગમાં ના હોય, એના પોતાની અનુભૂતિની દુનિયામાં હોય. એ અનુભૂતિ દુનિયામાં તમે સાંભળ્યું હશે ડેલ્યુઝન, હેલ્યુસિનેશન્સ. ડેલ્યુઝન એટલે થોટની બીમારી છે કે જે એને ખોટી માન્યતા હોઈ જાય. બાયપોલરમાં, મેનિયામાં આઈ એમ સમથિંગ, હું સુપિરિયર છું, મારા કારણે થાય છે. ડિપ્રેશનમાં હું કંઈ કરી શકું એમ જ નથી, મારાથી થાય એમ જ નથી, ના હું સુધરવાનો નથી. સિઝોફ્રેનિયામાં પેરાનોઇડ ડિસઓર્ડર જેવા આવે, કોઈ મને મારી નાખવાનું છે, આ બધું મારા માટે થયેલું છે, આ લાઇટમાંથી કંઈક કિરણો આવે છે, ઓલાએ મને પોઈઝન આપી દીધું છે, આ બધું પેરાનોઇડ ડિસઓર્ડર, સ્કિઝોફ્રેનિયાનો ભાગ આવે. અને તમે બહુ ખરાબ, હવે તો બહુ ઓછા જોવા મળે છે, પણ રસ્તામાં ભટકતા જે ઇન્સેન લોકો હોય તો એ ગાર્બેજમાં બેઠો હોય પણ એને એવું લાગે કે પોતે સિંહાસનમાં છે, ખુશ હોય. એનું એ ઇમોશન, એના થોટ્સ, એની બિહેવિયર સાથે કન્સર્ન ના હોય, એકબીજા લીકેજ થતા હોય. એટલે એ કન્ડિશનને સ્કિઝોફ્રેનિયા કહેવાય. તો સ્કિઝોફ્રેનિયામાં એવું થતું હોય કે હું દિવાલમાં વાત કરું છું કે અટેક કરું છું કે મને કોઈ અટેક કરવાનું છે, દેખાય છે. એ હેલ્યુસિનેશન્સ કહેવાય. આપણે ડેલ્યુઝનની વાત કરતા હતા એ પહેલા કહ્યું કે ડેલ્યુઝન અને હેલ્યુસિનેશન. તો એને ઓડિટરી હેલ્યુસિનેશન થાય, બહુ ક્રોનિક થાય તો વિઝ્યુઅલ હેલ્યુસિનેશન્સ પણ થાય. જે સ્ટિમ્યુલસ ના હોય, અવાજ ના હોય, અવાજ સંભળાય, કંઈ હોય નહીં એને એવું દેખાય. ટેક્ટાઇલ એટલે આમ ચામડીની નીચે પણ કંઈક કીડા ફરતા હોય એવું એને લાગે, એને ટેક્ટાઇલ કહેવાય. ઓડિટરી હોય એવી જ રીતે સ્ટિમ્યુલેટ ઓલ્ફેક્ટરી પણ હોઈ શકે કે જે આમ એને સુગંધને વાસ આવે, બળેલા મળદાની વાસ આવે પેરાનોઇડ સ્કિઝોફ્રેનિકને. આટલું બધું હોય? એનાથી આગળ હોય કે એ બોલી પણ ન શકે ઘણી વસ્તુ. મને એક આ આઈડિયા છે કે એને અવાજ સંભળાય અને દેખાય એટલે બાજવા લાગે, આપણને લાગે દિવાલ સાથે બાજે છે. હેલ્યુસિનેશન તમને નથી, અહીંયા કોઈ નથી, પણ એના માટે અહીંયા ભૂત ઊભું છે અને એ એની રિયાલિટી છે, એને દેખાય જ છે. ટંગના સેન્સેશન આવે. હવે આ ઓર્ગેનાઇઝ ડેલ્યુઝન હોય કે હેલ્યુસિનેશન હોય, ડિસઓર્ગેનાઇઝ હોય. મારે અહીંયા ABC બેઠા છે. હવે ટંગ એ ટેસ્ટની વસ્તુ છે, પણ એ કંઈ બ્રેઇલ લિપિની જેમ વાંચી ના શકે. અમારો એક માણવડનો પેશન્ટ હતો, એ આવીને કે મને અહીંયા ABC અબકડ આખી બારકડી છે, હું જીભથી વાંચું છું. ત્યારે અમને એ પલ્લી સાઈન હતું એટલે મેં એને સમજાવ્યા. 6 મહિના સુધી એ પેશન્ટ આવ્યું નહીં. 7મે મહિને એને બાંધીને લઈ આવ્યા. હું કહું આ ધૂળા બાપાને તમે કેમ હવે આટલા વખતથી, એનું નામ ધૂળા બાપા, હજી મને યાદ છે. 40 વર્ષ પહેલાની, 30 વર્ષ પહેલાની આ વાત છે માણવડનું કે હોસ્પિટલમાં. હા, હું ઇરવિનમાં હતો ત્યારે. બાંધીને લઈને તો ક્યાંક ધૂળા બાપાએ કે પહેલા આંકડો આપ્યો તો 2 જણાને લાગી ગયો, એટલે અમારે તો મંદિર બની ગયું હતું ધૂળા બાપાનું. ધૂળા બાપાને પૂછીને આંકડા લાગ્યા. હવે ધૂળા બાપાએ બહુ તોફાન ચાલુ કર્યા એટલે અમને તમે યાદ આવ્યા, એટલે અમે બાંધીને લઈ આવ્યા. આથી 30-40 વર્ષ પહેલાં જ્યારે હું ઇરવિન હોસ્પિટલમાં હતો ત્યારે એક પણ ઓપીડી એવી નથી કે જેમાં 2 કે 3 બાંધેલા પેશન્ટ ન આવ્યા હોય અને એમ કહે કે આ 10 વર્ષની બીમારી છે, અમે એને બાંધીને રાખ્યો છે, આ તો તમારું નામ સાંભળીને. કે ત્યારે સાયકેટ્રિસ્ટ નહોતા. હું આખો સૌરાષ્ટ્ર, કચ્છ, ભુજની વચ્ચે એક જ મેડિકલ કોલેજનો એક જ સાયકેટ્રિસ્ટ ગવર્મેન્ટ સર્વિસમાં હતો અને સૌરાષ્ટ્રમાં બીજા માત્ર 4 સાયકેટ્રિસ્ટ કામ કરતા. હું ગુજરાતનો 41મો સાયકેટ્રિસ્ટ છું. તો સર એ ટાઈમે તમારા યંગ ટાઈમે 20s 30sમાં ઓપીડીમાં કેટલા એક દિવસમાં જોતા પેશન્ટ્સ? ઇરવિનમાં અમારે જે સાયકિયાટ્રી ન કહી શકાય એવા મેં 250 થી 450ની ઓપીડી ચલાવેલી છે. સવારે 9 250 તો બહુ કોમન મિનિમમ હતી એક દિવસમાં. એક દિવસ. અને મારી પહેલાંના ડૉક્ટરોએ ચલાવેલી છે, મારી પછીના ડૉક્ટરોએ
150-200 ની તો ચલાવી હશે. પેશન્ટ્સ છે કે જનરલ? ઓનલી સાયકિયાટ્રિક. ઓહો. મારી નીચે એક મેડિસિનના ડૉક્ટર હોય, એક પીડિયાટ્રિકના ડૉક્ટર હોય, એક બે ઇન્ટર્ન હોય, ચારે બેઠા હું એક એકને જોતો જાઉં ને. પણ ત્યારે યાદશક્તિ એવી હતી, હું આ 400 પેશન્ટને નામથી બોલાવતો. હવે ઉંમર થઈ ગઈ, હવે એ તું કહે છે એ તમે કહો છો એ રિયાલિટી આવી ગઈ કે રિટાયર થઈ ગઈ. ઓકે, તો આપણે સુપરફિશિયલી એવું સમજી શકીએ સ્કિઝોફ્રેનિયા હોય, બાયપોલર હોય, સ્ટ્રેસ હોય, ડિપ્રેશન હોય, આ સિવાય હજી કોઈ ડિસઓર્ડર કે ડિસીઝ? આખી ટેક્સ્ટ બુક છે અમારી, જેમ બીજા મેડિસિનની. અમે પણ MBBS પછી 4 સાલ ભણીએ છીએ, ત્યારે MDની કે 3 સાલ ભરીએ ત્યારે ડિપ્લોમાની ડિગ્રી મળે. અને આખા ડિસઓર્ડર દરેક પાસામાં છે, લાઈફ સાયકલથી માંડીને સ્ટ્રેસ રિલેટેડ. જો તમને સાયકોટિકમાં કહીએ તો ઓર્ગેનિક સાયકોસિસ અને ફંક્શનલ સાયકોસિસ, એ બે વસ્તુ. એટલે કે સ્કિઝોફ્રેનિયા, MDP, અધર સાયકોસિસ, પેરાનોઇડ ડિસઓર્ડર, ફોલિએડુ, અનેક જાતના. ફોલિએડુ એક ઇન્ટરેસ્ટિંગ બીમારી છે કે દીકરાને થાય તો એની મધર કે જે ક્લોઝ હોય ને એને એવા ડેલ્યુઝન ફીલ થાય. બેને ભેગા ન રાખો ને અલગ કરી નાખો તો એને જે સેકન્ડ પર્સન હોય એને ઇફેક્ટ ન રહે, પણ ભેગા રહે. દીકરાને કોઈ ડિસીઝ, માં દીકરો ભેગો રહી જાય, હસબન્ડ ભેગા રહી છે. પણ ત્યારે આપણે જેમ એક ડેલ્યુઝન હોય તો બીજું કોઈ માને નહીં ને કે ભાઈ આ તો એની માન્યતા છે, આ બીમાર છે. પણ ઓલી તો એને શેર કરે, એટલે શેર પેરાનોઇડ ડેલ્યુઝન જેવી બીમારી આવે. અને એ બેને અલગ કરી નાખો તો ઓલી કહી દે કે હા એ તો બીમાર છે. એટલે એટલું ઇન્ફ્લુઅન્સલ પણ એની ઇફેક્ટ આવે. એવું એક કેટાટોનિક આવે. કેટાટોનિયામાં આજે બધા એક પગે ઊભા રહેલા સાધુ બાવા હોય, એને પાછળથી કંઈ હેલ્યુસિનોજન્સ દેતા હોય તો એ આખું શરીર વેક્સી ફ્લેક્સિબિલિટી કહેવાય. તો વેક્સની જેમ જેમ વાળો એમ રહી જાય. એનો તમે હાથ ઊંચો કરો ને આમ રાખી દો તો અધર ને અધર રહી, જ્યાં સુધી તમે બીજું ના કમાન્ડ આપો અથવા તમે એનો હાથ નીચે ન લઈ આવો. હવે આપણે એને મહાન ભક્ત તરીકે પૂજતા હોઈએ, એ કેટાટોનિક સ્કિઝોફ્રેનિયા છે. તો એ અમારા માટે અમે જે સમજીએ છીએ કે વૃક્ષાસનમાં માણસ ઊભું છે એવું નથી, કેટાટોનિયામાં ઊભું છે. એ કેટાટોનિયા ઓર્ગેનિક મિનિટો સુધી, કલાકો સુધી એક જ પોસ્ચરમાં, દિવસો સુધી એક જ પોસ્ચરમાં રહેશે. તો એની કોઈ બીમારી છે? બિલકુલ. તો એ શું થાય છે એના બ્રેઇનમાં? કેમિકલ ચેન્જ થઈ જાય અને એ કેમિકલ એટલા થઈ જાય કે સ્ટીલ થઈ જાય, પોઝ થઈ જાય માણસ. તો એની જે બેસિક રિક્વાયરમેન્ટ છે ખાવા પીવાની બધું કાંઈ જ એવી રીતે જ જીવે, ઘણો વખત જેટલું જીવી શકે એવી રીતે. પછી તો મોટાભાગે આ લોકોને એના જે એનો એડવાન્ટેજ લેવાવાળા હોય એને એના બે પાર્ટ હોય, વેક્સી ફ્લેક્સિબિલિટી અને ઓટોમેટિક ઓબિડિયન્સ. તમે એને હાથ ઊંચો કર તો ઊંચો કરે, હાથ હલાવમાં તો ન હલાવે. પછી તમે એને ટાંચણી મારો, લોહી નીકળે, એ હલાવે નહીં. પણ તમે પછી એને કહે આ ખાઈ લે તો ખાઈ લે, એ ખાઈ લે, એવું કરી લે. એટલે એ ઓટોમેટિક ઓબિડિયન્સ આવે. અને એનો હાથ આમ બેવડો વાળો ઓડ પોઝિશનમાં મૂકી દો કે આ ઓડ પોઝિશનમાં તમે 2 મિનિટ પણ ન રાખી શકો, એ કલાકો કાઢી શકે. એટલે બીમારીઓ તો ઘણી છે, માનસિક બીમારી. એના ઉપરથી જાય તો ફોબિયા છે, જે નામ સાંભળેલું છે કે ભાઈ ફોબિયા ઇરેશનલ ફિયરને કહેવાય. હું સમજી શકું છું કે મને આ બીક લાગે છે, એ ખોટી છે. હું હાઈટ ઉપરથી જાઉં તો કોઈ મને ફેંકી નથી દેવાનો, પણ જાણે હું પડું છું એવી મને બીક લાગે, એટલે હું બાલ્કનીમાંથી ન જોઈ શકતો હું એક પેશન્ટ. હવે અમારું એક પેશન્ટ હતું જે એને અમે ફોબિયા તરીકે એને ક્યારેય કમ્પ્લેન નથી, એને અનનેસેસરી એન્ઝાયટી થાય રાખે. ક્યારે થાય એ એનો સગા કેરટેકર કે આ કોઈ કહી નહોતું શકતા. અને હું પ્રેક્ટિસ કરતો હતો, મને થોડી ટશન આ કાઉન્સિલિંગની, એટલે હું એની યારે કાઉન્સિલિંગ કરી અને 11 વાગે અમે બધા એવું પકડાનું નહીં, મને ટશન હતી કે આ કેમ ન પકડાય. તો અમે જઈને સીધી મેં લિફ્ટની સ્વિચ દબાવી. લિફ્ટમાં એ દીકરી આવી નહીં. કેમ? હું લિફ્ટમાં ન જાઉં કે હું તો એક સાઈડ કેમ કસરત માટે ના, હું જાઉં જ નહીં લિફ્ટમાં. મેં કહું બીજી કઈ જગ્યાએ ન જા. એટલે તરત કીધું કે હું કારની કે ટ્રેનની એસીમાં સફર ન કરું. ક્લસ્ટ્રોફોબિક ને? એક્ઝેક્ટલી.
હવે એ ફોબિયા કહેવાય, ઇરેશનલ ફિયર. પણ એ એટલું છુપાવેલું હતું કે હું એને 4 થી 5 સિટિંગ સુધી તો ગોઠવી ન શક્યો. અને આ જ્યારે એને સરફેસ ઉપર આવે, હવે સગા જેને આ જજ ન કરે કે ભાઈ આનામાં આટલા ચેન્જીસ છે, એ એટલું ગ્રેજ્યુઅલી થતું હોય. સો એ ફોબિયા છે, એમાં પાછા ઘણા ટાઈપના હશે. પછી દરેક વસ્તુના ફોબિયા હોય, કોઈ વસ્તુ એવી નથી. ઓલા કહીને કોઈ દુનિયા આખી વાઇફથી બી અને વાઇફ ગરોડેથી બી. ઇન્સેક્ટ ફોબિયા હોય, હાઇટનો ફોબિયા હોય, વોટર ફોબિયા હોય, બ્લડ ફોબિયા હોય. અમુક સર્જનને બ્લડ ફોબિયાને લીધે સર્જરી છોડી એવા પણ ઉદાહરણો ભવિષ્યમાં ભૂતકાળમાં બનેલા છે. એટલે કોઈ પણ વસ્તુનું હોય. એવી રીતે ઓસીડી ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે કે જેમાં આ બધા એન્ઝાઇટી ડિસઓર્ડર છે. ઓબ્સેશન જેમ ડેલ્યુઝન જેવી જ એક કન્ડિશન, એનો સિમ્ટોમ છે કે એને એકના એક વિચાર, એકની એક ઇમેજિનેશન વારંવાર આવે. એને ખબર હોય કે આ ખોટી છે, અટકાવી ના શકે. હવે એને અટકાવવા માટે કંઈક ટૂચકો કરવો પડે. એને કમ્પલ્ઝન કહી તો એ બહાર નીકળી જાય કે ભાઈ મને મારા હાથ ગંદા થઈ ગયા છે. યુઝ્યુઅલી ઓસીડીમાં વોશર્સ અને ચેકર્સ હોય. આઈ થિંક એ કોવિડ પછી બહુ વધ્યું ને, ટ્રિગર બહુ થયું કોવિડ પછી, એવું માનવામાં આવે છે. પણ કોવિડથી એક સ્ટ્રેસ તરીકે જ લેવાનું છે ને. સ્ટ્રેસને કારણે જેટલી બીમારી, જેટલી શારીરિક, માનસિક બધી એમાં આવી. ઓસીડી ઘણાઈને એ બહાર નીકળી, કારણ કે એને રિયલાઇઝ થયું વારંવાર હાથ ધોતા હતા અને એ ધોવું એના માટે એડોપ્ટેબલ હતું. પણ પછી જ્યારે કોવિડ ગયો પછી અટકા નહીં, એટલે એ સરફેસ ઉપર આવી ગયા. પણ જો ઘણાએ યાદ કર્યું કે આ તો પહેલેથી જ એટલો હાથ ધોતો કે ધોતી. એટલે કોવિડનો એક ટેમ્પરરી સ્ટ્રેસ ફેક્ટરનો જે સિગ્નિફિકન્સ હોય, એ સિવાય કોવિડ અને ઓસીડીને એવો કોરિલેશન નથી. સ્ટ્રેસ જેટલો છે, સીધું કનેક્શન નથી, સીધું કાંઈ નથી. જે અત્યારે માને છે કે સ્ટ્રેસ અને કોવિડને હાર્ટ એટેકને છે, હજી સાબિત નથી થતું. કોવિડ વેક્સિન સાથે હાર્ટ એટેકને છે એ અત્યારે, પણ એવું 100% ઓસીડી સાથે એવું નથી. હાર્ટ એટેક સાથે હોય કે નહીં સાયન્ટિસ્ટ જાણે, પણ ઓસીડી સાથે નથી. ઓકે, બીજા ઓસીડી શું હોઈ શકે? મને આ કોમનલી ખબર છે, હાથ વોશર્સ એન્ડ ચેકર, લોક કરવાનું હોય. કે ગેસ ચાલુ રહી ગયો છે, ગેસ ચાલુ રહી ગયું છે. આમ જોઈએ તો ઓસીડીનો બેઝ છે એ પંક્ચ્યુઆલિટીનો બેઝ છે. જો એ પરફેક્ટ કરતા હોય તો પરફેક્શનિસ્ટ હોય અમુક રીતે. અને ઘણા ઓસીડી એટલે જ એને ડિસઓર્ડર કહે છે, ડિસીઝ નહીં. ઘણા ઓસીડીને તમે ઓળખી જ નથી શકતા. બહુ સારી ગૃહિણી, એનું ઘર જુઓ તો એટલું ચોખ્ખું હોય, અને ઓલો હાર્પિક વાળો તમને વારંવાર ચોખ્ખાઈ માટે જે ઇન્સિસ્ટ કરે, ઓબ્સેશન પેદા કરે. ભાઈ જરાક પીળું રહી ગયું તો ઘણા મોટા ભાગના કાંઈ વાંધો નથી, પણ આ ઓસીડી વાળાનું એવું ચકમકતું હોય ઘર. તો મને લાગે છે ફંક્શનિંગ હોય ત્યાં સુધી પ્રોબ્લેમેટિક નથી, એવું કહી શકાય? એના સ્ટેજીસ હશે. બેઝિક મેન્ટલ હેલ્થ સાથે છે ને. આપણે મેન્ટલ હેલ્થ કોને કહીએ છીએ? નોર્મલ અને એબનોર્મલ કન્સેપ્ટમાં જાય તો નોર્મલ એટલે જે માણસ ડે ટુ ડે રૂટીન, અને ડે ટુ ડે રૂટીન સાથે શું કરે છે તો કે એક પ્રગતિ કરે છે. એ પ્રગતિને ડે ટુ ડે રૂટીન બે ટકાવી શકતા હોય, એ શારીરિક કારણોને થાય તો શારીરિક બીમારી છે. એ માનસિક રીતે થાય તો માનસિક પ્રોબ્લેમ છે. એ ડિસઓર્ડર હોય, ડિસીઝ હોય કે કન્ડિશન હોય. ઘણી કન્ડિશન હોય ટેમ્પરરી હોય કે એની મેળે પણ ઘણું કંટ્રોલ આવી જતું હોય, રસ્તા નીકળી જતા હોય ડિફેન્સથી, એના કલ્ચરથી. જેમ વાયરલ ઇન્ફેક્શન કેમ મોટો ઇમ્યુન થઈ જાય, એવી રીતે એ સેલ્ફ લિમિટિંગ એ હોય, કન્ડિશનલ. ઓકે, તો સ્ટ્રેસ અને સ્ટ્રેસથી ટ્રિગર થતા ડિસીઝ કે ડિસઓર્ડર, તો સ્ટ્રેસનો કોન્સેપ્ટ પહેલાં સમજાવશો? આમ તો સ્ટ્રેસ અત્યારે બધાને છે. મારા ઘરમાં 6 વર્ષનું બાળક છે તો એની એક્ઝામનું તો સ્ટ્રેસ છે. સ્ટ્રેસ વિના જિંદગી જીવી શકશો ના, અને આઈ થિંક એ જરૂરી છે ને. મને રોજ સવારે ઊભું થઈને કામ કરવાનું, તમે એક્ઝામ પાસ કરી શકો. એ જ કે ફંક્શનિંગ માટે તો જરૂરી છે. સ્ટ્રેસ એ રોગ નથી કે પ્રોબ્લેમ નથી. સ્ટ્રેસ
એ બોડીની દરેક અંદરની દબાયેલી હિડન શક્તિઓને ભેગો કરી અને તમને ક્યારેક કોઈ પણ નાની મોટી ચેલેન્જ આવે એને ફાઇટ કરવાની જે કુદરતી ડિફેન્સ છે એને સ્ટ્રેસ કહેવાય. આ સ્ટ્રેસના 3 પાર્ટ છે. ઓકે, હું કહું છું કે આ સ્ટ્રેસ તમને ફાઇટ કરીને જીતાડે એને યુ સ્ટ્રેસ કહેવાય, કે જેનાથી તમને એટલે કે ડિસ્કમ્ફર્ટ નથી થતું. પણ જો ડિસ્કમ્ફર્ટ થાય, તમારું ડે ટુ ડે રૂટીન ડિસ્ટર્બ થાય તો એને ડિસ્ટ્રેસ કહેવાય. નર્વસ નાઇન્ટીનો ભોગ સચિન તેંડુલકરે બન્યો હતો, 100 સેન્ચુરી નહોતો કરી શકતો, તો એ સ્ટ્રેસ એને ડિસ્ટ્રેસ થયું હતું ત્યારે. હમણાં અભિષેક શર્માએ છેલ્લી મેચમાં રમ્યો, પણ એ પહેલા એ પોતાની મેળે એ વર્ક નથી કરતો, ક્યાંક એને ડિસ્ટ્રેસ થઈ ગયું હતું. એ જ સ્ટ્રેસને એ માસ્ટર હતો કે બધા એનાથી બીતા. વૈભવ સૂર્યવંશી એટલો પાવરફુલ છે કે એને અત્યારે યુ સ્ટ્રેસ છે અને એટલી સિક્સર મારી શકે છે. તો મારો એટલા લેવલનો સ્ટ્રેસ છે કે મારું કામનું પરફોર્મન્સ સારું થાય છે અને ફંક્શનિંગ હેલ્ધી વધુ સારું થાય છે. મારા હિડન પાવરને હું બહાર કાઢી શકું છું. એક્ઝામ પહેલા તમે વાંચી શકો, એક્ઝામ પહેલા તમે 3 મહિના મૂવી ન જોવો તો ચાલે, ટીવી ન જોવો તો ચાલે. એ તાકાત ક્યાંથી આવે છે? નિર્ણય ક્યાંથી આવે છે? વિલ પાવર ક્યાંથી આવે છે? એ જે તમને આજુબાજુમાંથી ઇન્ફેચ્યુએશન, લોભામણી ઓફરોને તમે એવોઇડ કરી શકો ક્યાંથી? યુ સ્ટ્રેસને કારણે. પણ ડી સ્ટ્રેસ, એક્ઝામ જઈને એક્ઝામ કન્ફ્યુઝન, બહાર જ ઊભા રહી, મને કંઈ આવડે નહીં, હું ભૂલી ગયો, ડિસ્ટ્રેસ. ઘણા માણસો રખડતા જ હોય, એને અંડર સ્ટ્રેસ કહેવાય. એટલે સ્ટ્રેસનો 3જો પ્રકાર છે. સ્ટ્રેસ અનુભવવું જરૂરી છે. અંડર સ્ટ્રેસ, મેં મારું એક લેક્ચર હતું, એમાં મેં એક પોલિટિકલ ઇમેજ આપી હતી, જે હું અહીંયા નહીં કહું, પણ મૂવી બોલિવૂડની ઇમેજ આપી હતી. અભિષેક બચ્ચન, અમિતાભ બચ્ચન અને સિગરેટ પીતો શાહરૂખ ખાન, હાઈપર. અને મેં કીધું આમાં 3 સ્ટ્રેસ છે. તો તરત જ મારું ક્રાઉડ બોલ્યું, અભિષેક અંડર સ્ટ્રેસ, શાહરૂખ ખાન ડિસ્ટ્રેસ, અમિતાભ યુ સ્ટ્રેસ. કે તમે હેલ્ધી વેમાં સ્ટ્રેસને યુઝ કરીને સક્સેસફુલ તો જ 80 વર્ષે 85 વર્ષે કામ કરી શકે, એટલો સ્ટ્રેસ કરી શકે. અને આપણે મીડિયામાં સાંભળીએ છીએ કે શાહરૂખ ખાન ઇઝ અ ચેઇન સ્મોકર, એને દરેક વખતે સ્મોકિંગ કરવું પડે, એના વિના એ ચાલી ન શકે. એટલી એની પર્સનાલિટી, જે ઓબ્સેસિવ કયો ફોબી મલ્ટિપલ છે એટલે એને સ્ટ્રેસ ઓરિએન્ટેડ કહેવાય, ટાઈપ A કે એના જેવી પર્સનાલિટી કહેવાય. અને અભિષેક વાળું ડિસ્ટ્રેસ, અંડર સ્ટ્રેસ. યસ. સો એમાં તમને કોઈ સ્ટ્રેસ જ નથી. એને સ્ટ્રેસની એની પોતાની એક ટેન્ડન્સી ઓછી હોય, એટલે એ ગોલ ઓરિએન્ટેડ ઓછો હોય, એ વર્ક ઓછું કરે. આપણે ઘણા છોકરાઓ એક્ઝામ પહેલા રખડતા જ હોય, વાંચવું ના ગમે, સો બેર મિનિમમ માર્ક્સ લઈને પાસ થઈ જશે. થાય ખરા, ન થાય, ક્રોનિક રિપીટર એ બધાય અંડર સ્ટ્રેસ. સમજાણું. અને એ ગોલ એચીવર ત્યારે ના હોય. તો એવા પણ ઘણા રોગ હશે ને કે સ્ટ્રેસ કે કોઈ ઘટનાથી નથી થયા, કે કોઈ ઘટના થઈ ગઈ એવી નેગેટિવ કે જેનાથી મને ડિપ્રેશન આવ્યું કે સ્ટ્રેસ આવ્યું, એવું કોઈ આઉટર ફેક્ટર જ નથી અને એમ જ કોઈ હોર્મોન રિલીઝ થતા હશે ડિપ્રેશન. આઈ ગોટ યોર પોઈન્ટ. કે સામાન્ય રીતે એવી માન્યતા છે કે માનસિક બીમારીની પાછળ માનસિક કારણ હોવું જોઈએ. એટલે કાં હેરિડિટરી હોય અને હેરિડિટરી પાછું અલગ થઈ ગયું. અત્યારે તમે જે આ સ્ટ્રેસ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરો છો, એટલે કે એની અમારી ભાષામાં ઇટિયોલોજી અથવા કોઝેટિવ ફેક્ટર, કે આ કારણથી એને માનસિક રોગ થયો. આપણી નવલકથાઓ કે ફિલ્મો કે આપણી દરેક સ્ટોરીઓ આ ચીજથી સાયકોલોજીકલ થિયરીથી ઇન્ફ્લુઅન્સ છે. તો બોલિવૂડના લિજેન્ડરી કે જે ફિલોસોફિકલ શાયર કહી શકાય, એક્સેલન્ટ ફિલ્મ મેકર છે, કે જે એનો ફિલ્મ જ એક નવો વિચાર અને સમાજને એક સંદેશો આપે. એણે ખામોશીમાં સાયકોલોજીકલ બ્લન્ડર કર્યું છે, ટોટલી નોન સાયન્ટિફિક. કે પ્રેમમાં ફેલ્યુઅર થયો એટલે ધર્મેન્દ્રને બીમારી થઈ, એને વૈદારીમાને પ્રેમ આપી અને સાજો કર્યો. એવી જ રીતે પાછો રાજેશ ખન્નાને લવ ફેલ્યુઅર થયો અને વૈદા રહેવાને એને સાજો કર્યો.
સાજો કરીને એને જ અવિશ્વાસ કે ધર્મેન્દ્ર વયો કેમ રાજેશ ખન્ના વયો જશે એટલે વૈદા રહેમાન પાગલ થઈ ગઈ. હવે આ ટોટલી નોન સાયન્ટિફિક, આવું કંઈ હોય જ ન શકે. આવી કોઈ ઘટના જ સાયન્સમાં નથી. અને આવા તો હજારો પિક્ચરમાં બ્લન્ડર આપેલા છે. મને લાગે એ ટાઈમે બહુ જ રિસર્ચ નહોતું થતું, સાયન્ટિફિક બેઝ નહોતું રહેતું મૂવી. ત્યારે તો થઈ ગયું હતું, પણ હજી એ થઈ ગયું તોય માન્યતા તો આ જ છે. હા. અને અમારે આજે પેશન્ટ આવે તો સાહેબ આને આમ થયું હતું એટલે આ થયું. ખરેખર અહીંયા હું તમને એક વાત કરું, ધ કોઝ ફેક્ટર એટલે અમારી મેડિકલ લેંગ્વેજમાં ઇટિયોલોજી કહેવાય કે જે કારણે બીમારી આવે, અને બીજા ટ્રિગરિંગ ફેક્ટર કહેવાય. ટ્રિગરિંગ એટલે બંદૂકમાં લોડેડ છે, કોકથી ક્યાંક ટ્રિગર લાગી ગઈ એક્સિડન્ટલી કે એટલે ગોળી વાગી છે. ટ્રિગરિંગ સ્ટ્રેસ ફેક્ટર ટ્રિગરિંગ હોઈ શકે, પણ એ માત્ર માનસિક બીમારીમાં નથી. એ ટ્રિગરિંગથી એને બ્લડ પ્રેશરનો હુમલો આવે, એ પ્રેશરથી એને હાર્ટ એટેકનો હુમલો આવે. સાયકોલોજીકલ સ્ટ્રેસ એટલે સાયકોલોજીકલ સ્ટ્રેસથી બીમારી નથી થતી. ધરતીકંપ આવ્યો તો ધરતીકંપ પછી બધાને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર ન થયા. આખું ફેમિલી ગુજરી ગયું એની લેડી હોય, એ એક છોકરી રહી ગઈ હોય, એ ડિપ્રેશનમાં ના ગઈ હોય, અને જેના ઘરમાં કાંઈ નુકસાન નથી હોય એ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડરથી હોય. પણ હા, એમાં ટ્રિગરિંગ હતું ધરતીકંપ, એટલે એને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ PTSD કહેવાય. ટ્રિગરિંગ એને કહેવાય, પણ એ કોઝ ફેક્ટર નથી, એની અંદર લખાયેલું હોય. હવે અમુકને આ ડિપ્રેશન બહુ લાંબુ ચાલ્યું અને એને ઓરિજિનલ ફ્રેન્ક ડિપ્રેશનમાં આવ્યું. તો એ ડિપ્રેશન એના જીન્સમાં હતું જ, આને કારણે થોડું વહેલું આવ્યું હોય કે ટ્રિગર થયું હોય. તો કોઈ પણ રોગમાં ફરીથી જે તમે જાણવા માંગો છો એ 3 વાત આવે: જીનેટિક, હેરિડિટરી અને કોન્સ્ટિટ્યુશનલ. એટલે આ 3 ફેક્ટર વૈજ્ઞાનિક રીતે જનરલ માણસો માટે આ કંઈ બહુ અગત્યનું નથી. અમને કોઈક પૂછે કે આની સાથે મેરેજ કરવા કે નહીં, એટલે અમારે પર્સન્ટેજ વાઇઝ કેવું પડે કે એટલી શક્યતાઓ છે. એને જીનેટિક કાઉન્સેલિંગ કહેવાય. હા, તો એ શું બે છોકરો ને છોકરી બંને આવે ને બે પોતાના ફેમિલીની આખી હિસ્ટ્રી આપશે તમને? એક બીજી ખાસ અહીંયા વાત કરું કે અમારા માટે એ બધું પૂછવા કરતાં ક્યારેક એવા સંજોગો આવે છે કે કોક એનો વડીલ માણસ એવો કે સાહેબ આને અટકાવો, કારણ કે આ સિઝોફ્રેનિક છે ને એ માને કે બે ભેગા થઈને પરણી જાય તો સારું. હવે એક ત્રીજા નવા સિઝોફ્રેનિક આવવાની શક્યતા ખૂબ વધી જાય આખી પેઢીની, અને એ એકનો બોજ એક કુટુંબ ઉપાડે છે, એકનો બોજ બીજું કુટુંબ ઉપાડે છે. હવે બેયનો બોજ એક કુટુંબ ઉપાડશે અને એ લોકો બાળકો તો પેદા કરી શકવાના જ છે. અને જેમાં હેરિડિટરી, જીનેટિક અને કોન્સ્ટિટ્યુશનલ 3 ફેક્ટર નેગેટિવ આવવાના. તો તમે પછી આ કપલનું કાઉન્સેલિંગ કરો જે બે સ્કિઝોફ્રેનિક છે. હવે બધા માને છે એવું નથી, ઘણા એવા બનેલા છે. એકાદ નોવેલિસ્ટ કે જેના તમે તો જે રીતે પત્રકારિતાના ફિલ્ડમાં છો ઓળખતા જ હશો, પણ નામ ન આપી શકાય, એની વાઈફે સુસાઇડ કર્યું ને એને રોકવામાં એવા નોવેલિસ્ટ ને મોટા મગજાનું માણસ હતું પાછળ. મહેશ ભટ્ટ તો બધા જાણે જ છે ને એનું નામ લેવામાં કોઈને બીક નથી. પરવીન બાબીની હાલત એવું કહેવાય છે, આઈ થિંક હું ન કહી શકું પણ મીડિયા એવું કહી છે કે એને ECT નહોતા અપાવ્યા, અને એના મૂવીમાં એણે પૂજા ભટ્ટને પરવીન બાબીનો લાઈફ કેરેક્ટર આપી અને ECT વખતે ઢન 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 મ્યુઝિક વગાડીને ECT જાણે બહુ મોટી વાતો એવી રીતે ટ્રીટ કરવામાં આવે છે. ટોપિક હતો, પ્લીઝ અમને ECT સમજાવો. બહુ જ લોકો નેગેટિવ. તમે મોબાઈલ ચાર્જ નથી કરતા? બ્લિંક ચાર્જિંગ છે. મેડિસિન શું કરે છે તો કે બ્લડમાં ભળી અને જે કેમિકલ ન્યુરો ટ્રાન્સમીટર એક જગ્યાએ જમા થઈ ગયા હોય એ બ્લડના રોટેશનને કારણે એને ઓગાળે છે. તમારી પાસે કોઈ પણ ઢોળ ચડી ગયો હોય બેટરીનો, તો
તો તમે એને કેરોસીનમાં કે પેટ્રોલમાં ઓર્ગેનિક સોલનમાં બોળી રાખો એટલે ઓલો જે કાટ છે એ ઓગળી જાય. એને બદલા સર્ક્યુલેટ બ્લડમાં થતું કેમિકલ છે એ મગજનો કાટ માની લો એવા કેમિકલ કે જે જ્યાં બે ન્યુરોન્સ જોઈન્ટ થતા હોય ત્યાં ચડી ગયો હોય તો એ બ્લડ સર્ક્યુલેશન એને ઓગાળે અને સાચું રસ્તો એને આપે, સાચો કરંટ પાસ થાય બાયોકેમિકલ. તો એ મેડિસિનનું કામ છે. બીજો રસ્તો શું છે, જે ઇલેક્ટ્રોડ બગડી ગયા હોય એને ઇલેક્ટ્રોપ્લેટિંગ કરો. ઓકે, આ બાજુ એક ચાંદી રાખો ને આ બાજુ કરો એટલે ચાંદી એ બાજુ જઈને એને અત્યારે જે એક આખું ગોલ્ડ સિલ્વર બધું પીવીડી કરીને પાઇપ ઉપર ચડે છે, આ બધું ઇલેક્ટ્રોપ્લેટિંગના સ્ટિમ્યુલેશન છે. તો એ ઇલેક્ટ્રોનમાં જે જામ થઈ ગયેલા કેમિકલ્સ હોય એ બ્લડમાં ડાયજેશન નીકળી જાય. અને શોર્ટ જે કહી શકાય ECT સાયકિયાટ્રીની સૌ પ્રથમ ટ્રીટમેન્ટ 1934માં શોધાયેલી કેમિકલ કન્વર્ઝન થેરાપી હતી. ત્યારે ECT નહોતા, CCT હતા. અચ્છા. લેપ્ટાઝોલ નામના કાર્ડિયાઝોલ નામના ઇન્જેક્શનના એટલા બધા એમ્પ્યુલ શરીરમાં આપી દેવાય ને એને આંચકી આવે અને એ આંચકી ઘણીવાર કંટ્રોલ ન થતી ને માણસ મરી ગયેલાના દાખલા છે. શરૂઆતમાં કયા સાલમાં? હું છું ને 1934 સાલમાં. ઓકે. 1937માં ECT શોધાણા. ઓકે. અને એ ડાયરેક્ટ કરંટ હતા, ડાયરેક્ટ. અને જે તમે જૂના પિક્ચરમાં જોઈ શકો એવા, પણ મોટાભાગે પિક્ચરમાં જે કરંટના મશીન બનાવે છે ને આટલા બધા ઇલેક્ટ્રોડ લગાડાવે છે એ EEG મશીન હોય છે. અચ્છા. પણ ECT મશીન તો આવડું આવે આપણી બુક જેટલું, આવડા મશીનમાંથી જતું હોય પણ એ દેખાડે તો ફિલ્મી ઇફેક્ટ ના આવે. હા, પેશન્ટને કોઈ પેઇન ના થાય, રાઈટ? પહેલાના જમાનામાં ચોક્કસ પેઇન થતા, અહીંયા દાજી જતા, ફ્રેક્ચર થઈ ગયેલાના દાખલા હતા. એ અનમોડિફાઈડ ECT કહેવાય. પછી 50s પછી મોડિફાઈડ ECT આવ્યા કે એને ગેન સાથે આપવામાં આવે અને પૂરેપૂરું એનેસ્થેસિયા આપે, મસલ રિલેક્શન આપે. હવે ECT ઇઝ મિસનોમર થઈ ગયું, ઇલેક્ટ્રો કન્વલ્સિવ થેરાપી. એટલે કન્વર્ઝન મસ્ટ બી ગોલ. મોડિફાઈ ECTમાં કન્વર્ઝનને માસ્ક કરે છે. ઓકે. એટલે કન્વર્ઝન જેટલા બને એટલા ઓછા, ઓલમોસ્ટ નીલ આવે, ફ્લિકરિંગ ઓફ ધ આઈસ આવે, મસલ ટ્વિચિંગ આવે અથવા ફ્લશિંગ જ થાય. ઓકે. તો એ પરફેક્ટ ECT કહેવાય. ધેટ ઇઝ આઈડિયલ ECT. સો કન્વર્ઝન ઇઝ નોટ ગોલ. બ્રેઇનમાં એ સીઝર થવું જોઈએ. બ્રેઇનમાં સીઝર અને કન્વર્ઝન વિશે એક ક્લાસિકલ જુદું છે, ફરગેટ ઇટ. એટલે બ્રેઇનમાં કેમિકલ ડિસ્ચાર્જ થવા જોઈએ. એ થઈ જાય. કોઈ કેમિકલ ઓછું છે કે વધુ છે, જામ થઈ ગયા છે બે ન્યુરોન્સની વચ્ચે. એટલે જે સામાન્યથી એના માટે હોર્મોન જેવા નામ આપવામાં, હોર્મોન નથી, એ ન્યુરો ટ્રાન્સમીટર છે. જેમ આપણો બેટરીનો સેલ હોય એમાં સોડિયમ અને પોટેશિયમ આયન બદલતા રહે, ક્લોરાઇડ આયન, અને એ ડ્રાય બેટરી સેલ ચાલે. એમ આપણો દરેક સેલ એક નાની બેટરી માની લ્યો અને આ એનિક એક્સચેન્જ થાય એટલે એને બાયોકેમિકલ ચેન્જ થાય. બાયોકેમિકલ ઇલેક્ટ્રિક. હવે 3 વર્ડ આપું. પણ એ બાયોકેમિકલ સાથે ઇલેક્ટ્રિક ઉર્જા જાય અને એને લીધે આપણું મનનું માનસિક કાર્ય બધું નિયમિત રીતે થતું હોય. હવે કેમિકલ જેમ કે ઇલેક્ટ્રોડ જામ થઈ ગયા હોય તો આપણી કોઈ બેટરી ફંક્શન ના કરે ને, આપણું ઇન્વર્ટર ફંક્શન ના કરે, આપણો ટેપ પહેલાના જમાનામાં જોવો તો ઓલો ડ્રાય સેલ પાસે ગ્રીન ક્ષાર જામી જતો. સેમ થિયરી ઓલમોસ્ટ બ્રેઇન કેમિકલ સાથે. એટલે ECT ઈ ક્ષાર, મેડિસિન પણ એ ક્ષાર ઘટાડે. મેડિસિન વિશે અહીંયા હું એક ફરીથી સામેથી કહી દઉં કે આ બધી તો ગેઇનની દવા છે, એડિક્શનની દવા છે? બિલકુલ નહીં. એડિક્શન છોડાવવા માટે વપરાતી દવા છે. પણ મેં કીધું ને એમ અમુક જે સમાજ ઉપર અસર કરનારા મૂવી છે, નોવેલિસ્ટ છે, એ બધાએ સમાજમાં ગેરમાન્યતા ખૂબ ફેલાવી છે કે આ ઘેનની દવા છે, મારે એડિક્ટ નથી બનાવવા મારા લાઈફ પાર્ટનરને. હા,
એવા સ્ટિગ્માઓ ખૂબ છે સાયકિયાટ્રીના. તો એવું છે કે ECT જરૂરી છે કોઈ સ્ટેજ પછી, કે દવાથી બધું થઈ જ શકે, ECT અવોઇડ કરી શકાય? ECT જ્યારે ખરેખર સાયન્ટિફિક જરૂરી હોય ને ત્યારે ઇટ ઇઝ લાઈફ સેવિંગ ટ્રીટમેન્ટ. હવે મેડિસિન કેટલા પેશન્ટ લેતા જ નથી અને કેવો કરતા હોય કે સુસાઇડલ હોય, હોમિસાઇડલ હોય, અથવા હોમિસાઇડલ એટેક કરે ને બીજા ઉપર. ઓકે એટલે કાં હું પોતાના પર અટેક કરીશ, કાં હું કોઈ પર અટેક કરીશ, એને હોમિસાઇડ કહે. સુસાઇડ ઇઝ અ સેલ્ફ ઇન્જરી. કોઈ ઉપર એટેક કરવું એ હોમિસાઇડ કહેવાય. ઓકે. ગુજરાતના એક અખબારના તંત્રીના છોકરાએ એને છરી મારી હતી. તો એ હોમિસાઇડ છે. હોમિસાઇડ. તો એના મગજમાં એ દુશ્મન બની ગયો એવું? એને હેલ્યુસિનેશન આવે, ડેલ્યુઝન આવે. તો એવું એક્યુટ, મતલબ એવું એક્સ્ટ્રીમ કોઈ કેસ થઈ જાય તો? મારો એક મેન્ટલ હેલ્થનો પેશન્ટ હતો, મેન્ટલ હોસ્પિટલનો મારો શરૂઆતનો. અને ત્યારે મેન્ટલ હોસ્પિટલ ઓલમોસ્ટ બંધ થવાની હાલતમાં હતી અને અમારે એને જજ સાહેબોને કમિટીને ખૂબ એમાં સૈદ્ધાંતિક ફાઇટ ચાલતી હતી. એક પાલા રત્ના નામનો, હવે નામ લેવામાં વાંધો ન હોય, આઈ એમ ટોકિંગ અબાઉટ 88, બિફોર માય બર્થ. તો એ કે સાહેબ આમાં કમિટી હું બોલાવવાની હોય, તમે આમ કરીએ એટલે ડિસ્ચાર્જ કરી દેવો જોઈએ ને આમ કરીએ એટલે આમ કરવો જોઈએ. એ કહ્યું સાહેબ તમારા કોર્ટમાંથી પૂરા આવતા નથી ડોક્યુમેન્ટ અને આ વસ્તુ આમ હોવી જોઈએ. હું તમને સાહેબ 3 પેશન્ટ બતાવું, એમાંથી તમે કહો કેટલામાં રાખવા અને કેટલાને ડિસ્ચાર્જ કરવા. પહેલો પેશન્ટ આ પાલા રત્ના આવ્યો. બાપા શું કરો છો કે અહીંયા? હું તો આમ તો ભજન કરતો હોઉં, પણ મને મોહમ્મદ રફીના ગીત બહુ ગમે. હવે અમારા જજ સાહેબની મોહમ્મદ રફીનું ગીત બહુ ગમે. એણે બાંડ્યું બેજુ બાવરાનું ગીત, બહુ ફેમસ, આંખમાંથી પાણી નીકળે એવું. બોલો આમાં શું વાંધો છે? જી સાહેબ મને 2 ક્વેશ્ચન પૂછવા દો. પાલા ભાઈ તમે અહીંયા શું કામ છો? કંઈ નહીં, હનુમાનજીની વાત માયની, એમાં આ બધાએ ગુનો કરી દીધો. એટલે તરત હું કંઈ પૂછો બીજો ક્વેશ્ચન પહેલા જજ સાહેબે પૂછ્યો, હનુમાનજીની કઈ વાત? અરે મારો ગોગો હૂતો તો નહીં કે હનુમાનજી કે એમાં દાનવ છે. એટલે મેં અવળો પથ્થરો ઉપાડીને માથે માર્યો, મરી ગયો. સો એને મતલબ ઇમેજિનેશન કે હેલ્યુસિનેશન, ડેલ્યુઝન એના કે મારામાં હું છે ને હું હનુમાન હારે મારા સંબંધ છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણો એ જ છે કે અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ ક્યારે કરી શકાય? તો કેરટેકર કોઈને ખબર પડે કે પોતાને ખબર પડે? અર્લી સ્ટેજમાં ડાયગ્નોસિસ જે વર્ડ છે એ જો એને રિકરન્સ સ્ટેજ હોય તો 2જા 3જા સ્ટેજમાં કે 2જો 3જો ઉથલો મારતો હોય ત્યારે એને ગાઈડલાઈન 100% આપી શકાય કે આટલા ચીનો સાયકિયાટ્રિસ્ટ દ્વારા તમને કહી શકે. પણ પહેલી વાર થાય ત્યારે તો નજીકના સગા અને કેરટેકરે એના માટે ખૂબ કોન્શિયસ રહેવું પડે. હવે છોકરો કે છોકરી દીકરી એ હોસ્ટેલમાં છે તો ત્યાં ફેમિલીને 3 મહિના સુધી ખબર જ નથી પડવાની અને 4થે મહિને એને એક્યુટ ઓનસેટ આવે, અર્લી સેટ નહીં, સિવિયર સ્ટેટ આવે અથવા એ સુસાઇડનો એટેમ્પ કરે. તો એ વખતે હોય. પણ ડેફિનેશન જ જે આપણે કરી કે મેન્ટલ ઇલનેસ કે મેન્ટલ હેલ્થની જરૂર ક્યારે હોય, નોર્મલ કે એબનોર્મલ, માનસિક કારણોને લીધે અથવા શારીરિક કારણ ના હોય તો પણ એ ડે ટુ ડે વ્યવહાર એના એ સાચવી ના શકે, પ્રગતિ ના કરી શકે, એ રિલેશન ના હોય, એનું ફંક્શન બરાબર ના હોય, એટલે ડાઉટ કરવો જોઈએ અને સમજવું જોઈએ કે ભાઈ આને આ થાય છે. ઇવન ઘણા ક્લાયન્ટમાં તો ખાલી વ્યસન વધી જાય છે, ઘણા ક્લાયન્ટમાં હસબન્ડ વાઈફના ઝઘડા વધી જાય છે, ઘણા ક્લાયન્ટમાં એ ઓવર પોઝેસિવ થઈ જાય કે મારો છોકરો કે મારો દીકરો આમ છે, ઓવર પ્રેમ બતાવે. એક લોભિયો માણસ ઓચિંતાનો ખૂબ પૈસા ખર્ચે અને ત્યારે પત્નીને મજા આવી જાય કે ઓહો મને આટલી બધી ગિફ્ટ આપી, મેનિયા થયો હોય, બને ખરા. એટલે જ્યારે એનામાં કોઈ પણ ચેન્જ આવે ત્યારે એ એક જજ કરવું જરૂરી છે. હવે તો
ખાલી વિકીપીડિયાની જરૂર નથી, ગૂગલ, ચેટ જીપીટી બધું છે. અને કોઈ પણને તમે ફોન કરો તો એક કન્સલ્ટેશન કે ભાઈ આવું છે, મારે So, ગભરાવા એવું કહી જેવું શકાય કે નથી. તમે જેટલી વસ્તુઓ કીધી કે સડન પર્સનાલિટીના કોઈ ચેન્જીસ આવે છે, કાં તો બહુ ડિપ્રેસિવ રહે છે, કાં બહુ જ વધારે ખર્ચા કરે છે, કે આઈ એમ સમથિંગ માનવા લાગે છે. આ તમે જે બધી વસ્તુઓ કીધી એમાં પેલા થેરેપીમાં જવાનું એવું કહી શક કે પેલા એકવાર પહેલાં તો થેરેપી કરો કન્સલ્ટેશન કરવાનું, તો એનું ડિસીઝ ડાયગ્નોસિસ કરવાનો, ડિસઓર્ડર ડાયગ્નોસિસ કરવાનો, એના ફેક્ટર જોવાના કે આનું પ્રોગ્નોસિસ વેલ્યુ કેવું છે, આની ટ્રીટમેન્ટ કઈ રીતની કરવાની, એ નેક્સ્ટ સ્ટેજ આવે. કેટલી મેડિસિન, મોટાભાગે આવા ટ્રીટમેન્ટમાં મેડિસિન અને કાઉન્સેલિંગ બેયનો કોમન રોલ હોય તો વધુ સારું. હા, અમુક કન્ડિશન હોય છે કે જેમાં ખાલી કાઉન્સેલિંગથી પણ ખૂબ સારું થઈ શકે. પ્લીઝ ને અર્લી સ્ટેજમાં તમે જે કહો છો એ બહુ કોમન અર્લી કે લેટ સ્ટેજથી ટ્રીટમેન્ટનો ડોઝ નક્કી થાય. અર્લી સ્ટેજ હોય એટલે માત્ર કાઉન્સેલિંગથી ચાલુ થઈ જાય, એ આ જમાનાનું જેટલું ડેવલપમેન્ટ થાય છે એટલો જ ખોટો મિસનોમર છે. એને મેડિસિનની જરૂર પડે તો મેડિસિન, કારણ કે મેં તમને કહ્યું એનું કારણ જીનેટિક એટલે આપણી જન્મ કુંડળી કહેવાય. જીન્સમાં એ કોન્સ્ટિટ્યુશનથી મારું જીન્સ બન્યું છે, એમાં લખ્યું હોય કે 40 વર્ષે મને ડાયાબિટીસ થવાનું છે. હવે હું બહુ અનિયમિત હોઉં તો એ 38 વર્ષે થાય, હું બહુ નિયમિતને એવોઇડ કરું તો એ 42-45 વર્ષે થાય. એવી રીતે સ્કિઝોફ્રેનિયા, ડિપ્રેશન જે અંદરના રોગો છે, એન્ડોજીનિયસ કહેતા કે એ રોગો છે, તો રોગો કોઈ કારણથી એટલું અટકાવી શકાય એટલું વિજ્ઞાન અત્યારે આગળ નથી વધ્યું. અર્લી ડાયગ્નોસિસ, પરફેક્ટ ટ્રીટમેન્ટ કરો તો એનું પ્રોગ્નોસિસ બહુ સારું થાય. કારણ કે સિઝોફ્રેનિયાને અમુક રોગો એવા છે કે જે વારંવાર થાય એમ એની પર્સનાલિટીને ડેમેજ કરતા જાય, એટલે ક્રોનિસિટીના એના ડેમેજ વધતા જાય. એટલે એનું ફંક્શનિંગ આપણે સોશિયલી જોવાનું હોય, પ્રોફેશનલી જોવાનું હોય અને ઇન્ડિવિજ્યુઅલ જોવાનું હોય. તો આ ત્રણેય જગ્યાએ એની રિકવરી ડેમેજ થાય. એટલે નોર્માલિટી રીએચીવ કરવી હોય એ નથી આવતી. નોર્માલિટી જેટલું મોડી ટ્રીટમેન્ટ કરો એટલી ઓછી આવે. 100માંથી 99% રિકવરી થાય તો 1% તો પરમેનન્ટ થયું. એટલે એક આ અર્લી ટ્રીટમેન્ટ એ બહુ સારી વસ્તુ છે. તમે કહો અટકાવી શકાય, ક્યારે અટકાવી શકાય? વેન યુ આર સો શ્યોર. જીનેટિક લોડિંગ બહુ હોય. અમારે એક પેરેન્ટ છે કે જે બેયને મેજર સાયકિયાટ્રિક ડિસઓર્ડર છે, એનો છોકરો અત્યારે સાયકોટિક ડિસઓર્ડર નથી, પણ એનું ઇમોશનલ રેગ્યુલેશન બરાબર નથી. અત્યારે ડી ફાર્મ થઈ ગયો અને બી ફાર્મ કરે છે, D2D, પણ મેડિસિન અમે એને પ્રોફાઇલેક્સિસ આપીએ છીએ, વર્ક કરી શકે છે. અને જેવું મેડિસિનનો એક ડોઝ ઘટાડીએ એના જે રિલેશનશિપ્સ, એની પ્રોગ્રેસ ટુ ધ ટ્રેક લાઈફ ડિસ્ટર્બ થઈ જાય. એક આ પણ એક મિસકોન્સેપ્શન છે ને કે એકવાર જો પછી સાયકિયાટ્રિસ્ટ પાસે ગયા અથવા માનસિકની દવા એકવાર ચાલુ કરી હતી, દવા બંધ થશે જ નહીં, એની સાઈડ ઇફેક્ટ બહુ છે અને દવાની એડિક્શન થઈ જાય છે. વ્યસનની દવાઓ છે ત્યાં સુધી કઈ છે, ઘેનની દવાઓ છે ત્યાં સુધી કઈ છે, એટલે દવાનું વ્યસન થઈ જાય છે એમ કે છે. અને આ દવા વ્યસન જ કરે છે, અને માત્ર ઘેન કરીને ઠંડા કરી નાખે છે. ડિપ્રેશનમાં તો માણસ ઠંડો એને અમે બહાર કાઢીએ છીએ, એટલે એ માન્યતા ખોટી ગઈ. બીજી વાત કે જે તમે કહો છો દવાનું વ્યસન, દવાનું વ્યસન કન્ટિન્યુઅસ છૂટે નહીં. ડાયાબિટીસ દવા છૂટે? દરેક પેશન્ટ એવું નથી કે એકવાર મેડિસિન ઉપર ચડ્યા એટલે એને જિંદગીભર લેવી પડે. ખરાબમાં ખરાબ ડિસઓર્ડરમાં પણ ડ્રગ ફ્રી પીરિયડ હોય છે, પરંતુ એવી મેડિસિનમાં શરીરમાં પણ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, થાઇરોઇડ, કયો રોગ છે જે ઇન્ફેક્શિયસ ના હોય અને એમાં લાઈફ લોંગ મેડિસિન ના લેવી પડે? તો શરીરના રોગો એટલા બધું જ છે. બાકી આપણે અત્યારે જે વાત કરી 4-5 રોગની જ વાત કરી છે, બાકીના એટલી બધી સાયકિયાટ્રિક કન્ડિશન છે
કે મેડિસિન શું, ઘણી વસ્તુ તો કાઉન્સિલિંગથી સરસ થઈ જાય છે, અને ટેમ્પરરી મેડિસિન લેવી પડે. એક એટેક થયો હોય અને એ પછી વ્યક્તિ ખૂબ આગળ વધી ગયો હોય, એને પોતે સાયકિયાટ્રી ટ્રીટમેન્ટ લીધી છે એવું કેવું ન હોય. અત્યારે આપણા બધા મેડિસિનના બ્રાન્ડ એમ્બેસેડર ડિપ્રેશનના, બોલિવૂડ તમે સર્વ કરશો, નામ નથી લેવા, એ બધા એમાંથી 70% વિધાઉટ મેડિસિન જીવે છે. દે આર પરફોર્મિંગ અને તમને સક્સેસફુલ મૂવી આપે છે. સો લોકો ફંક્શનિંગ છે, નોટ ઓનલી ફંક્શનિંગ, ડ્રગ ફ્રી પીરિયડ પણ છે, કારણ કે એનો રોગ એવો હોય. તો એનો રોગ છે, એ લોકોએ કોપ અપ કરી લીધું, કાઉન્સેલિંગ ને દવાને અસર કરી ગઈ, એટલે એક ટાઈમે દવા લીધી, મેનેજ કરી લીધું અને પછી દવા બંધ થઈ ગઈ, બંધ કરી લીધી. અને જરૂર ના પડે. અમારી જ કોન્ફરન્સમાં ઇલિયાના ડી ક્રુઝ આવી હતી એઝ એ બ્રાન્ડ એમ્બેસેડર. એને ડિપ્રેશન થયું હતું ને એણે જે પોતાની સ્પીચ આપી, તો એ સ્પીચ આપીને અમારા કેટલાક સિનિયર સાયકિયાટ્રિસ્ટની વાઇફ કે જેને મેનોપોઝલ ડિપ્રેશન થયું, એ બહાર આવીને 8-10 લેડી વચ્ચે એ લોકો એટલું હક કરીને રોયા છે, કારણ કે એ એમ કહે છે કે અમે સાયકિયાટ્રિસ્ટની વાઇફ છીએ તો અમે નહોતું કહી શક્યા, એટલું ઇલિયાના ડી ક્રુઝે કીધું છે. દીપિકા પદુકોણે તો અમારી સાયકિયાટ્રીની બ્રાન્ડ એમ્બેસેડર ઓફિશિયલ છે. આ સિવાય કેટલાક નામો આવે છે, સર્ચ કરશો તો મળી જશે. કેટલા સુસાઇડ આવે છે, કેટલા એડિક્શન આવે છે બોલિવૂડને આપણી આજુબાજુમાં, કે જે કદાચ બહુ વેલ્યુબલ લાઈફ હતી, કે જે ડિપ્રેશનને આલ્કોહોલમાં ન નાખ્યું હોત તો મીના કુમારી જીવતી હોત, ગુરુદત્ત જીવતો હોત. ગુરુદત્ત હેઝ કમિટેડ સુસાઇડ, સચ એ વેલ્યુબલ લાઈફ. તો આ બધા એવું લાગે કે ખરેખર આપણી કોન્શિયસનેસ પૂરી સાયકિયાટ્રિસ્ટની નથી, અવેરનેસ નથી અને નોલેજ નથી, અને એક ઈગો છે. હમણાં એક એડવર્ટાઇઝ આવે છે કે મને એવો ભ્રમ હતો કે હું સાયબર ક્રાઇમમાં નહીં આવું, રિઝર્વ બેંકની કે એની કોકની જે હું આવી ગઈ. એમ આ રામબાણ તો વાગ્યા હોય એને જ ખબર પડે. અને એ કોઈ બીને ગમે એ છે, જેમ આપણે વાત થઈ, કોઈ પણ ટ્રિગરિંગ ફેક્ટર વિના એના જીન્સ હેરિડિટરી કે કોન્સ્ટિટ્યુશનમાં લખેલું હોય તો આવી શકે. એને કોઈ એજનો મોહતાજ નથી, કોઈ ઇકોનોમીનો મોહતાજ નથી, કોઈ કલ્ચરનો મોહતાજ નથી કે આ રીચને થાય કે ગરીબને થાય. હા, જેટલી લાઈફસ્ટાઈલ ખરાબ એ વસ્તુ તો ક્યાંક ને ક્યાંક સ્ટ્રેસ ને બીજું બધું આપે. એટલે કંઈક શારીરિક કે માનસિક રીતે બહાર આવશે જે વસ્તુ. અત્યારે પ્રિવેન્ટિવ સાયકિયાટ્રી એ નવું ચેપ્ટર છે, ઘણું આગળ આવે કે આ રોગ કેમ અટકાવી શકાય. પણ અમારું વિજ્ઞાન 75 વર્ષનું કહી શકાય. પહેલી દવા 1950-55ની આજુબાજુ ગોતાણી, અને 75 વર્ષમાં જેટલું હજી એક લેવલ હતું કે જ્યારે કોઈ પણ માનસિક બીમારીને મેલેરિયા સાથે જોડતું ઓલ ઓવર વર્લ્ડ. એને 1950 પછી તો ફંક્શનલ કહેવામાં આવ્યું કે આ મગજમાં બને છે, મનમાં બને છે. પછી 1980s એને ઇડિયોપેથિક કે આ શું કામ બને છે એ મેડિકલ સાયન્સને ખબર નથી, પણ બને છે, એના કેમિકલ ચેન્જ થાય છે, નહીતર આટલી દવા અસર કેમ કરે? આ ગેનની નથી. અને એ મિકેનિઝમ છે, જેમ એન્ટી ડાયાબિટીક વર્ક કરે છે, એન્ટી હાઇપરટેન્સિવ વર્ક કરે છે, એન્ટી થાઇરોઇડ વર્ક કરે છે, એમ આ દવા વર્ક કરે છે. એન્ટી સાયકોટિક વર્ક કરે છે, એન્ટી ડિપ્રેશન વર્ક કરે છે, એન્ટી એન્ઝાઇટી કરે છે. સ્લીપ માટેની ને ઘેન માટેની દવા જ જુદી છે. અત્યારે આ ઘેનની દવા કોને કહેવાય કે તમારે કોઈક પ્રાણી આવ્યું અને એને દૂરથી ઓલી શોટગનથી આપો ને એ બેભાન થઈ જાય એટલે તમે પાંજરામાં પૂરી દો, એ ઘેનની દવા. આમાંની કોઈ દવા અમે ટ્રીટ નથી કરતા, થઈ જશે ને, થઈ જાય. અને એવી કોઈ દવા અમે સાયકિયાટ્રિસ્ટ યુઝ નથી કરતા. ઈ લેવલની ડોઝની ના હોય, ડોઝ નહીં, ઈ સિલેક્ટેડ કમ્પાઉન્ડ જ જુદા હોય, ઈ કેમિકલ જ નથી, જુદા જ હોય. ઓકે, એટલે દવા માટેની જે બધી મિસકોન્સેપ્શન બિલકુલ ખોટી વાત છે. અને જેટલી શારીરિક બીમારીમાં લાઈફ લોંગ લેવી પડે એના કરતાં ઓછા ડિસીઝમાં મેડિસિનવાળા. હા, સ્કિઝોફ્રેનિક હોય એ ગામાખાની ખબર હોય. હું ડાયાબિટીક
છેલ્લા 40 વર્ષથી છું, કોને ખબર છે? હા, ખબર નહીં પડે. ડિપ્રેશન છે એ આજુબાજુના ઘણાને ખબર પડી જાય, સાજા થયા હોય તો એ ન થવા દે. એટલે એ થોડું સાયકિયાટ્રી વિશે આપણો સ્ટિગ્મા છે, પણ એ માન્યતા પણ વૈજ્ઞાનિક રીતે બિલકુલ ખોટી છે. એઝ અ ફેમિલી, એઝ અ સોસાયટી આપણે શું કરી શકીએ કે મારા ફેમિલી કે મારા ફ્રેન્ડ્સમાં કે મારા કોઈ રિલેટિવમાં કે કોઈને જો કદાચ કંઈ હશે તો મને કહી શકે, તો આપણે સેફ સ્પેસ આપી શકીએ? ઘણું ડેવલપ થાય છે. એમાં એક ડેવલપમેન્ટ તો હું તમને કહું કે બધા આવે છે ને કાઉન્સિલિંગ બધી બાબત માટે કરાવે છે. કેટલી બાબત માટે તો કહું, આખું લાઈફ સાયકલ તમે લ્યો ને તો ચાઇલ્ડ ડેવલપમેન્ટ અમારે પહેલો ક્વેશ્ચન આવે કે અમે ઓલું કેવું ગર્ભ જ્ઞાન, ગર્ભ સંસ્કાર અમે લઈએ કે નહીં. હવે એમ બાળક અભિમન્યુ તો થવાનું નથી. આખી થિયરી છે, કેટલાય લોકો માને છે, જ્યોતિષીઓ માને છે. એવી રીતે ગર્ભ સંસ્કારથી અમારું કાઉન્સિલિંગ ચાલુ થયું. હવે અમે માત્ર પાગલોના ડૉક્ટર નથી, અમે જેટલા કરીએ છીએ એટલા કાઉન્સિલિંગ માટે ખાસ આવે છે. ચાઇલ્ડ બર્થ પહેલાં આવે કે અમારા માટે કઈ એજ અમારે બાપ બનવો. આમ તો એની પહેલાથી કહે તો લગ્ન કોની સાથે કરવા, આપણે ત્યાંથી શરૂઆત કરી હતી. એ કરે કે આ બે ફેમિલી ને જો જાણીતા હોય તો એ બેની પર્સનાલિટી તો અત્યારે સુકામેને કુંડળીથી લગ્ન નથી થતા. અમારે બેને ટાઈમ જોઈએ છે. અમે થોડાક વખત એકબીજાના કોન્ટેક્ટમાં રહીશું. એનાથી આગળ લિવિન આવ્યું કે બિફોર મેરેજ અમે લિવિન લેશું અઠવાડિયું. એના પછીના આગળ તો ઘણી ટર્મિનોલોજી આવી ગઈ, જે મારે કમ્પેનિયનશીપ ને એવું બધું ઘણું અત્યારે આવી રહ્યું છે કે મેરેજ ખતરામાં છે, મેરેજ સિસ્ટમ જ. અને ડિવોર્સ વેરી કોમન. તો મેરેજ સિસ્ટમ ખરેખર એટલી જેટલી આપણે કહેતા હતા કે 7 ફેરા એટલે ભવના બંધન, એ ડાયરામાંથી તો બહાર નીકળી ગયું. બાળકની વાત કરીએ તો જન્મ થાય ત્યારથી જ એની મધર પીડિયાટ્રિશિયનને સખત સવાલો પૂછતી હોય, અને આ થશે કે નહીં થાય. એમાં પહેલેથી જે 3 ઇડિયટમાં દેખાડ્યું હતું કે એ એન્જિનિયર બનેગા. એટલે આઈડેન્ટિટીની એની જે ગોલ ઓરિએન્ટેશનની પહેલું કામ તો સ્કૂલ આવશે. 7 વર્ષ પહેલાં એક પણ એક્ઝામ ના હોવી જોઈએ. એને બદલે આપણે અહીંયા ઓલું પ્રાઇમરી ને કેજી ને એ લેવલે એડવર્ટાઇઝ કરે કે અમારી સ્કૂલમાં આ ફર્સ્ટ યરમાં અમે આટલા રાઇમ શીખડાવી દેશું, આટલું આ શીખડાવી દેશું. એમને એમ શીખે કે ચાઇલ્ડ ઉપર ટોર્ચર થાય. અને એ ચાઇલ્ડ જ્યારે 12-15 વર્ષનું થાય ભણવાથી બાયર્સ થઈ ગયું હોય, કારણ કે એના ઉપર નાનું હતું ત્યારે જોખમી થઈ છે. હાર્ડલી કોક એક બે આવે. આવું મેં એક મારા લેક્ચરમાં પોરબંદરમાં કહ્યું હતું. તો જે આવી એડવર્ટાઇઝ કરવાવાળા મારે યારે ઓપોઝ આવ્યા, અને અમારે નેટ ઉપર દેખાડવું પડ્યું કે સાયન્ટિફિક શું છે. એટલે એ બાળકોના ડેવલપમેન્ટલ ડિસઓર્ડર થાય. ઘણાને લર્નિંગ ડિસઓર્ડર હોય, ઇન્ટેલિજન્ટ પરફેક્ટ હોય, બધું એની પરફેક્ટ હોય, પણ એને મેથ્સ ન ભણી શકે, કોઈ એક સબ્જેક્ટ ન ભણી શકે, એવા લર્નિંગ. ઘણા એને રાઇટિંગ ડિસઓર્ડર, લખી ન શકે. આઈ થિંક 3 ઇડિયટ્સમાં એ જ વાત કરી હતી, ટ અને ડ વાળી જે ભૂલ કરતા હોય. 3 ઇડિયટ્સની નથી, એ તારે જમીન પર હતું. સોરી, તારે જમીન પર. ડિસ્લેક્સિક ડિસઓર્ડર. પણ હા, એની સાથે ડિસ્લેક્સિક્સની સાથે એને થોડો ઘણો મંદબુદ્ધિ પણ દેખાડવામાં આવેલો હતો, કારણ કે એ એટલું બધું પરફોર્મન્સ જ નહોતું એ બાળકનું. ડિસ્લેક્સિયા એક નાની વસ્તુ છે, ખાલી ઓનલી ડિસ્લેક્સિયા હોય તો એની ટ્રેનિંગ અલગ આવી શકે. એટલે આ બધા લર્નિંગ ડિસઓર્ડર છે. એનાથી બાળકના કેટલાય ડેવલપમેન્ટલ ડિસઓર્ડર હોઈ શકે. એમાં એક મંદબુદ્ધિ, અલગ અલગ મંદબુદ્ધિને આપણે કાઢી શકીએ એક બાજુ. એ સિવાય આવા લર્નિંગ ડિસઓર્ડર, એસ્પર્જર્સ આવ્યું, માય નેમ ઇઝ ખાન આવ્યું, એ પરફેક્ટ એક્સવર્જન નહોતું, નોવેલિક હતું. પછીના બાળકોના ડિસઓર્ડર આવે, ઇટિંગ ડિસઓર્ડર આવે, ઇટિંગ હેબિટ ના આવે. અત્યારની મધરો
ફૂડ ફેડિઝમ અને બહુ પ્રોમ્પ્ટિંગ અને મિકેનિકલ હોય છે. લિફ્ટ પાસે જઈને ઉપર નીચે કરીને ગમે એટલું બિલ આવે પણ લિફ્ટમાં જમાડે, આઈપેડમાં જમાડે, ચકલીમાં જમાડે. હવે એનો ટાઈમ છે કે એને સાસુથી છુટકારો જોઈએ છે. કાં એના મગજમાં એક લાગ્યું છે કે મારે 12 વાગે જમાડવું છે ને 5 વાગે જમાડવું છે. ટાઈમ શેડ્યુલથી કોઈ દી બાળકો મોટા ન થાય. એનામાંથી ફૂડ ફેડિઝમ આવે કે હવે આમ હોય તો જ ખાવું છે, આમ હોય તો નથી ખાવું. ઇટિંગ હેબિટ એની કેટલી બધી છે. ઇટિંગ ડિસઓર્ડર ઓછા થાય. કોકને આ બધા જંક ફૂડથી બહુ ખાવાની ટેવ પડી જાય, એટલી એપેટાઇટ આવે કે એ કંટ્રોલ ન કરી શકે, બુલેમિયા થાય. અત્યારે એને બુલેમિયા કહેવાય, કમ્પલ્સિવ ડિસઓર્ડર જેવો જ, ઓસીડી જેટલો. અને એનું ઓવરવેટ થઈ જાય, ચાઇલ્ડહુડ ડાયાબિટીસ થાય, ઓબેસિટી થાય, જે અત્યારે અમેરિકામાં ખૂબ કોમન, અને એના માટે સાયન્સ બહુ આગળ. તો આ બધા ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં હોય, એમાં પણ કાઉન્સિલિંગથી જ થાય. એમાં મોટા ભાગે દવાઓ ઓછી વપરાય છે, એટલે તમારી માન્યતા કે એવી રીતે. એનાથી આગળ આવીએ તો 10 વર્ષ પછી, હવે પહેલાંના જમાનામાં આ બધું મેનાર્કી અને એડોલેસન્ટ એજ, અમે ભણતા ત્યારે 16 વર્ષની હતી. અત્યારે 8 થી 12 વચ્ચે બધું આખું એડોલેસન્ટ એજ આવી જાય. કદાચ ટીન યરના પ્રોબ્લેમ જે 13 થી થતા એને બદલે 8 થી 10 થી થવા માંડશે. એટલે આ બધા હોર્મોનલ ચેન્જીસ કે જેટલા આપણે આપણા માઇન્ડને એક્સાઇટ કરીએ વિથ ધીસ ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ, તો એ આખું ચેન્જ થઈ ગયું. એનાથી આગળ જાય તો પૂરી ટીન એજ એટલે વેલી વલ્નરેબલ એજ. ઓથેન્ટિસિટી ફર્સ્ટ ટાઈમ આવે ને એને એમ થાય કે મારાથી જેટલું છુપાવાયેલું એ મને હવે ખબર પડી ગઈ, એટલે આઈ એમ માસ્ટર. જે 50 વર્ષના દાદા છે એટલું મને આવડે છે, એ ઈગો આવી જાય, કન્ફ્લિક્ટ ચાલુ થાય પેરેન્ટ્સ સાથે, એનો નેચર બદલી જાય, ઇરિટેબલ, ને એને એના પિયર્સ ગ્રુપની જ સોસાયટી દેખાય, લાઈફ દેખાય જ નહીં. અને પિયર્સ ગ્રુપને લીધે મેઇન લાઈફ સ્ટ્રીમમાંથી નીકળી જાય. અત્યારે ડેવલપ કન્ટ્રીમાં એડોલેસન્ટ ક્લિનિક એને ન ખબર પડે એવી રીતે કેટલી કે 12માં કરે એડોલેસન્ટ ક્લિનિક અમુક કન્ટ્રીમાં અને અમુક જગ્યાએ, કે ત્યાં એને બીવર ફ્રીની બિયરની લોજ આપે ને એમાં એને કાઉન્સેલિંગ કરે ને એમાંથી એને ટ્રેક ઉપર ચડાવે. એટલે કેઝ્યુઅલ મીટ કરીને. એટલે એવા સેન્ટરો પણ, એટલે એડોલેસન્ટ માટેના સ્પેશિયાલિસ્ટ સાયકિયાટ્રિસ્ટ અલગ હોય, સાયકોલોજીકલ વર્કર હોય, સાયકોલોજિસ્ટ હોય, એનું આખું વસ્તુ હોય. તો આપણે અહીંયા સ્કૂલ હોય કોઈ પણ તો લખે કે અમારી પાસે ફિઝિક્સની ફેકલ્ટી છે, કેમેસ્ટ્રીની ફેકલ્ટી છે. ફોરેનમાં એમ કે અમારી પાસે ADHDનો કાઉન્સિલર છે, હવે એની પાસે ફૂડ ફેડિઝમનો કાઉન્સિલર છે. એ પ્રમાણે આટલા કાઉન્સિલર છે, તો એ રીચ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. હવે ફેકલ્ટી તો ત્યાં AI સંભાળી લે છે. બધાને ઓડિયો વિઝ્યુઅલ જે ટ્રેનિંગ આપવાની છે એ આપે છે. હવે તો ખાલી લાયઝન વર્ક ત્યાં ટીચિંગનું થઈ ગયું, આખું શિફ્ટ થવા માંડ્યું. જ્યાં કાઉન્સિલિંગ જાજુ છે દેટ ઇઝ અ ગુડ. એનાથી આગળ જાય તો પ્રી એડલ્ટહુડ આવે છે 19માં. હવે એડલ્ટિંગ એ એક નવો કન્સેપ્ટ છે. ટીન એજ પૂરી થતા પછી ફ્રેન્ડ એકબીજાને આઈ એમ એડલ્ટિંગનું પોસ્ટર રાખે અને પોતે પોતાની મેચ્યોરિટીનું પ્લાન કરે. જેમ હવે અત્યારે મેરેજનું પ્લાન કરે છે, મારે શું બનવું એનું પ્લાન. આપણે આપણા ફાધર મધર જ નક્કી કરતા, આ લોકો બહુ અર્લી એજથી સ્ટાર્ટ થઈ ગયા, એટલે લાઈફ વિશેના એજે બહુ આગળ વધી ગયા છે. બટ ગાઈડન્સ, એનું કાઉન્સિલિંગ એ જે પેરેન્ટ્સ આપવા જાય છે એ પોતાની જનરેશનનો છે. એટલે એનામાં શું ચેન્જ આવે છે એ એક ઇન્ડિવિજ્યુઅલ રહેવાનું, એટલે એના માટે એની લેંગ્વેજ સમજી શકે, એની મેન્ટાલિટી સમજી શકે એવા એક્સપર્ટ કાઉન્સિલર હોય તો જ આ સોલ્યુશન થાય છે. પછી એડલ્ટહુડ આવે છે, તો એડલ્ટહુડમાં મેરેજ અને જે આપણે થોડી ઘણી વાત કરી એની સાથે સેક્સ્યુઆલિટી. અત્યારે સેક્સ્યુઆલિટી ખાલી મેરિડ કપલનો પોઈન્ટ નથી, વેરી ડિફિકલ્ટ. અને એના જેટલા ડિસઓર્ડર છે એ મોટા ભાગે મોર દેન 90% કાઉન્સિલિંગના છે. અને સેક્સ્યુઆલિટી ઇઝ નોટ એ ફિઝિકલ.
It says by the literature that it is not between two legs, it is between two ears. Yes. That is mind and brain. Yes. અને એના જેટલા ડિસઓર્ડર છે કે એની હેબિટ પડી જાય કે એ ટ્રેક ડાયવર્ટ થાય અને ત્યાં સુધી કે હવે તો નાવ વી હેવ એક્સેપ્ટેડ LGBTQ કોમ્યુનિટી. Yes. પણ હજી ઘણું એવું માને છે, મતલબ મોટા ભાગની ના આપણે બધા કહે કે માનીએ છીએ, બટ સપોઝ આપણા જ ફેમિલીમાં કોઈ હોય તો એને એક્સેપ્ટ કરવો બધા માટે અઘરો છે. એટલે એ બધું હજી સોસાયટી ઇઝ ટ્રાન્ઝિટિંગ. અને એ જે માને છે ને આ કાઉન્સેલિંગનું એ જરૂર પડે છે કે એ પોતાને એટલી સ્પેશિયાલિટીથી પ્રિવિલેજ માગે છે. એ સોસાયટી એ રીતે રહેવાની પ્રિવિલેજમાં, પરંતુ હાઈ સોસાયટીમાં જે અહીં એક્સેપ્ટ થાય છે તો એ એકબીજાનું ઇક્વિલિબ્રિયમ રાખી દે છે. દેટ ઇઝ અ ગોલ ઓફ કાઉન્સેલિંગ. પછી સેક્સ્યુઆલિટી અને એલ્ડર એજના મેરેજ એજ આવે, જનરેટિવિટી સ્ટેજ આવે, પેરેન્ટહુડ એજ. ગુલજારે એક સરસ વાત કરી હતી એની દીકરી બોસ્કીની કે તું 5 વર્ષની થઈ પણ એઝ એ ફાધર હું પણ 5 જ વર્ષનો છું એઝ એ ફાધર. તો એ ઓરિએન્ટેશન હવેના પેરેન્ટ્સમાં છે. એમ કરતાં એ જનરેટિવિટીના મિડલ એજ તરફ જાય, એલ્ડરલી એજ તરફ જાય. એના બધાના ડિસઓર્ડર અલગ અલગ હોય. આપ જે ADHDની તમે વાત કરો છો એ એટેન્શન ડેફિસિટ હાઇપરકાઇનેટિક ડિસઓર્ડર હોય. એનું જેટલું સાયકોલોજીકલ કે એડોપ્ટિવ પિક્ચર જે કહેવાય કે આપણે આપણા બાળકને હાઇપર એક્ટિવ હોય એને જ બાળક કહેવાય. એને ધીમે ધીમે આપણે ગોલ ઓરિએન્ટેડ બનાવીએ છીએ. એને પહેલી વસ્તુ ના કહી પાડીએ તો કે ટોયલેટ ટ્રેનિંગ, કે ધીસ ઇઝ બેડ, તારે અહીંયા કરવાનું. પોટી ટ્રેનિંગ આપીએ છીએ. એ જેટલું હાર્શલી થશે, જેટલું કમ્પલ્સિવ થશે એટલી ADHD વધે. અને એ પછીની કોઈ પણ ડિસિપ્લિનરી નો તમે તમારા બાળકને નો રેશનલાઇઝથી કરાવો, એક વાતથી કરો, એક ઇમોશનથી કરાવો, રિજેક્શન ફીલ ન થાય, તો એ સાયકોલોજીકલ ફેક્ટર ઓફ ADHD ટ્રીટ થાય. જીનેટિક ફેક્ટર છે એ એનાથી ટ્રીટ ન થાય. પણ 7 વર્ષ સુધીમાં આ જીનેટિક ફેક્ટર ઓલમોસ્ટ 60% કંટ્રોલ થઈ જાય. ન થાય તો 7 વર્ષ પછી મેડિસિન પણ આપવી પડે. આમાં એડ ઓન એક જ સેન્ટેન્સ કરીશ કે અત્યારનો જમાનો ADHDને હવે ડાયજેસ્ટ કરી લે છે, એક્સેપ્ટ કરી લે છે. અત્યારના જમાનો એડલ્ટ ADHDનો છે કે એડલ્ટહુડમાં પણ ADHD હોય છે અને એ ડિટેક્ટ નથી કરી શકાતું અને એ પોતાની લાઈફનો ગોલ એચીવ ન કરી શકતો, અંદરનું ફોકસ ના રાખી શકતો હોય. એના પણ અત્યારે કિસ્સાઓ ખૂબ બહાર આવી રહ્યા છે. એક જેનેરિક માન્યતા એ છે ને, મેં જોયું છે કે એક તો બચ્ચાઓ માટે પેરેન્ટ્સ બહુ જ વધારે કેર કરે છે એટલે આ બધી વસ્તુ હવે થોડીક વૈધી સોશિયલ મીડિયા ને બધી મૂવીઝને નથી. અને એક એવું માનવામાં આવે છે કે જે એજેડ હોય ને એને જ આ બધા પ્રોબ્લેમ થાય. ચાઇલ્ડહુડના આટલા બધા મેં તમને કીધું, ઇટિંગ ડિસઓર્ડર છે, કન્વલ્સિવ ડિસઓર્ડર છે, સીઝર ડિસઓર્ડર છે, ટટલિંગ ને આ જે તોતડાપણું છે, આ બધું એ અર્લી ચાઇલ્ડહુડના સાયકોલોજીકલ પ્રોબ્લેમને કારણે થતું હોય છે. મેં તમને કીધું એડોલેસન્ટના ઉજા છે, પ્રી એડલ્ટહુડના છે. એડલ્ટહુડ હવે આ લોકો લે છે ત્યારે પોતાનું શેપ, આપણે એક મેન્ટર શેપ હતો, જોઈન્ટ ફેમિલી હતું, ગલી કલ્ચર હતું, કે એમાં આપણાથી 1 વર્ષ મોટો હોય એને આઈડેન્ટિફાઈ કરીને આપણે મિમિક કરી રાખતા, તો લાઈફ ટ્રેક ઉપર જતી. હવે પિયર્સ ગ્રુપમાં આપણાથી 4 વર્ષ મોટું, આપણા કરતાં વધુ ઇકોનોમિકલ અને થોડું ફેશનેબલ ચીબાવલું વ્યક્તિ હોય કે જેની મિમિકિંગમાં આપણે આપણું ઝૂંપડું બાળી નાખીએ. આજે ચાઇલ્ડ હાઇપર એક્ટિવ બનવા માંડ્યા એના પિયર્સ ગ્રુપમાં આવ્યા. એમાં એક એડિશનલ ફેક્ટર મીડિયાનો આવ્યો. બચપનથી એનો સ્ક્રીન ટાઈમ એટલો બધો વધી જાય છે અને એ સ્ક્રીન ટાઈમનો મિસયુઝ એને થાય છે. એના મગજમાં ફેન્ટસી જ રહી છે. એ એક ADHD, કારણ કે એમાં બધા કાર્ટૂન કેરેક્ટર અને આ બધા જે કાર્ટૂન હીરોઝ હોય, એક્સ્ટ્રા તાકાતવાળા બધા સુપરમેન, એ બચપનથી જ એને હાઇપર ઇમેજની આપે. અને હવે તો નવું AI આવે છે અને એની જે એક એડવર્ટાઇઝ હમણાં ઓલું દિલીપ તાહિલ ને એની ડોટર ઓલો એને ફૂલ દેખાડે, નાની છોકરી કહી કે હું તમને એનો કલર બદલી દઉં અને એની ઇમેજ બદલી દઉં.
એટલે એઆઈનો મિસયુઝ હવે બહુ થવા માંડ્યો છે, અને એઆઈનો સ્ટાન્ડર્ડ યુઝ ડૉક્ટરો કરી શકે, કારણ કે જે એનું થેરાપ્યુટિક પ્લાન છે, એના ઇન્વેસ્ટિગેશન છે, એનો ડાટા છે, એટલે જે આજ સુધીનું તમે એનાલિસિસ કરી શકતા એઆઈના ઘણા મોડ્યુલ એવા આવશે કે આપણે તમને પેશન્ટને, ક્લાયન્ટને વધુ સારી રીતે હેલ્પ કરી શકું. ઓડિયો વિઝ્યુઅલ રેકોર્ડ બહુ સસ્તું થઈ ગયું, એટલે પેરેન્ટ્સ એના ક્વેશ્ચન પૂછે ને એ તમારો ક્વેશ્ચન એનો રેકોર્ડ રાખીને 2 વર્ષ પછી તમે એને સમજાવી શકો કે આ અમે તમને કહ્યું હતું, પણ તમે એવા ઝઘડા બહુ થતા પહેલાં ડૉક્ટર્સને એની સાથે. હવે એ તમે કહી શકો અને એ આખું થેરાપેટિક પ્લાન તરીકે કરી શકો. આ એઆઈમાં તમે એક છોકરાનું ઇમેજ બનાવી, જેમ તમારો અવતાર બનાવો, એ અવતાર બનાવીને તમે એનું કાઉન્સિલિંગ બહુ સારી રીતે કરી શકો. એનાથી ઉલટું આજ તમારી એઆઈથી બનેલી બધી ગેમ્સ જે કિલિંગ સુધી જાય છે. હમણાં પણ 2 દીકરીઓએ ક્યાંક આવી જ રીતે સુસાઇડ કર્યો કંઈ ફોરેન કન્ટ્રીમાં. એ પહેલાં ઓલી આખી એક ગેમ નીકળી હતી, બહુ ચર્ચાસ્પદ બની હતી ને ઇન્ડિયામાં બાન બની હતી. એવી બધી ગેમો પણ એઆઈના ડિસએડવાન્ટેજમાં આવે. એટલે કોમ્પ્યુટર આખું 2 સાઈડ છે, મીડિયા 2 સાઈડ છે. એઆઈનો સાચો ઉપયોગ એ કરી શકાય. એઆઈનો અત્યારે વધુ અમને નડતો ઉપયોગ લાગે એ સુસાઇડ માટે છે. કોઈ ઇન્ડિયામાં જ હતો કેસ હતો ને કે કોઈ બાળકે સુસાઇડ માટેના ક્વેશ્ચન પૂછે છે ને સુસાઇડ માટેનું કાઉન્સિલિંગ એની એઆઈ પાસે કરે છે. એઆઈમાં હજી ટેકનોલોજી નથી. મારી પાસે કોઈ પેશન્ટ હોય તો હું એને સુસાઇડના રસ્તા તો ના જ દેખાડું ને. તો શું એઆઈમાં આપણે પૂછીએ પેઇનલેસ સુસાઇડ તો એ જવાબ આપશે? આપે ને, આપે, બધું આપે. તમે પ્રોમ્પ્ટ કરો છો, એ કરે છે. અને આ ઇન્ડિયામાં જ હતું કે નહીં કે બધા કન્ટ્રીમાં બનેલું છે એઆઈનું, એઆઈ કમિટેડ સુસાઇડ. એટલે કે આ સુસાઇડ અને ઇવન કિલિંગ નું કઈ હતું ને કે યુ કેન કિલ યોર મોમ કે એવું કઈ? બોમ્બ બનાવવાનું નથી, હા, ટેરરિઝમ નથી, આ બધું ઇને વે એઆઈ અને કોમ્પ્યુટરનું જ છે ને, ઇન્ટરનેટ જ છે એ બધું. સો કંટ્રોલ નથી કોઈ, એટલે આ પ્રોબ્લેમ થઈ શકે એવું કહી શકાય. આપણે એટલા મેચ્યોર નથી હ્યુમન સોસાયટી. તો એવું કહી શકાય અર્લી સ્ટેજની, જે મેં પહેલા સવાલ કર્યો હતો તમને કે અર્લી સ્ટેજમાં જો ડાયગ્નોઝ કરવું છે તો એઆઈ ની હેલ્પ ના લેવીને કોઈ જે એક્સપર્ટ એઆઈ છે, ડોક્ટર હેલ્પ લે છે તો હેલ્પફુલ થવાનું. પણ અમે ડોક્ટરની બદલે એઆઈ ના વાપરીએ. એટલે અમારી પાસે એક ટેક્સ્ટ બુક વાળું પરફેક્ટ નોલેજ છે, એક એક્સપિરિયન્સ છે. અમને ખબર છે કે અમે શેના માટે હેલ્પ લઈએ છીએ. તમારા પ્રોમ્પ્ટ જ આ લોકો જે સર્ફિંગ કરે છે, જે ગેમની જેમ, એક સુપરસ્ટારના કે આ બધાના જે ઓલા, મને તો એના નામે ને કેપ્ટન અમેરિકા અને એવા બનવા માટે નાના અવતારને એ ફેન્ટેસીમાં જીવે છે ને એને ફેન્ટેસીમાં નાખી દે છે. એ આઈનો ને આનો બહુ મોટો ડિસએડવાન્ટેજ છે. અને ચાઇલ્ડ લોક એટલા બધા પેરેન્ટ્સ નથી વાપરી શકતા, વાપરે છે તો આજની જનરેશન પિયર્સ ગ્રુપ પ્રેશરથી એટલી ફાઇટ કરે છે, કંટ્રોલ કરવો બહુ અઘરો છે. અને આજની જનરેશન પાસે ઘણા સોર્સ છે એઆઈ વાપરવાના, પેરેન્ટલ હોમ સિવાય. એટલે એ ઓલા કહીને કે બારણા ખુલ્લા અને ખારે ડચુરા મારો, એના જેવું તમે પેરેન્ટલ લોક માળો છો. એ છોકરાને કે છોકરીને, તમારા વારસને તમે એક ઇમોશનથી, એક સારા રેપોથી વોટ ઇઝ ગુડ એન્ડ વોટ ઇઝ બેડ, અને એ તમે શીખડાવો ને શીખે એવો તમારો એક ઇમોશનલ બોન્ડ, કે અમે પિયર્સ ગ્રુપ કરતાં તારી વધુ નજીક છે. અને પિયર્સ ગ્રુપમાં જે બધી વાતો એ વેન્ટિલેટ કરે, તમારી ડિસ્કસ કરે, એ તો જ શક્ય છે. મેં કીધું ને તું આમ ન કર એટલે ન કર. આ જે આપણા પેરેન્ટ્સમાં હતું એ હજી આપણે અત્યારના પેરેન્ટ્સમાં છે, ત્યાં આ પ્રોબ્લેમ રહેવાના. ડિસિપ્લિનરી ઓવર એક્શન, એના કરતાં વેન્ટિલેશન, કોમ્યુનિકેશન, ડિબેટ, ડિસિપ્લિનરી નહીં, ડિબેટ જોઈએ.
કે કોઈ બાળક આવીને કહે છે મને આમ કરવું છે તો સીધી ના ન પાડવી અને ડિસ્કશન ના તો કરવું. ક્યારેય પડાતી હા, નથી, પાડી discussion તો કરવું. ટકતી નથી. શું કામ કરવાની છે, હા. કેવી રીતે, તારો ગોલ શું છે, એમ તમે એને એડલ્ટહુડ તરફ લઈ જાઓ, એની સાથે ચાલો. એક વાત હતી, દીકરીએ કીધું કે 2 જણા ચાલતા હતા, બાપ દીકરી, તો પપ્પા મારી આંગળી પકડો. ઇમોશનલ નાનકડીક વાત છે આ બધી વોટ્સએપ વાળી. તો કે અત્યારે તોફાન આવશે ને તો હું તમને મૂકી દઈશ, તમે મને નહીં મૂકો, એટલે તમે મારી આંગળી પકડો. હવે એ આંગળી પકડવા જેવું એ બાળક તમને વિશ્વાસ દેવો જોઈએ ને, પપ્પા મને નહીં મૂકે, પપ્પા મારી આંગળી પકડશે એટલે એ મને છોડશે જ નહીં, ક્યાંય હું ભૂલી નહીં પડું. એ ઇમોશન ડેવલપ કરવાને, એ ઓવર પ્રોટેક્શન, ફૂડ ફેડિઝમ, સિસ્ટેમેટિક, ઓવર ડિસિપ્લિનરી એક્શન એન્ડ નેવર પનિશમેન્ટ. પનિશમેન્ટ કરો છો એટલે તમે એઝ એ પેરેન્ટહુડ ફેલ્યુઅર થયા. તો આપણે કંટ્રોલ કઈ રીતે કરવાનો? કમ્યુનિકેશનથી. એટલે સોફ્ટ અપ્રોચ જ રાખવાનો. તમે વિચારો કે તમે બાળક છો, તમને કઈ રીતે ગમશે, તમે તમારા ફાધર તમને શું આ વાત કરે, તમારાથી એવું એકેય જીવન નથી કે જે તમારું બાળક આજે ભૂલ કરે છે એના જેવી કાંઈક ભૂલ તમે ના કરી હોય એવું ના બને. તમે જે તે વખતે તમારા પેરેન્ટ્સને સ્વીકારી લીધા હતા, એ જનરેશન જુદી હતી. તમે અત્યારે આપણા બધાના ઘરમાં કોક ને કોક ફોરેન ગેસ્ટ આવે છે, એ લોકો આપણાથી ઘણા આગળ છે, એના છોકરાને ક્યાંક ઓવર પ્રોટેક્શન રાખતા હશે પણ ક્યાંક જસ્ટિફાઈડ એ રાખે છે. ઘણી ઇન્ટરેસ્ટિંગ વાતો થઈ ને ઘણા બધા ટોપિક નીકળ્યા. અમુક તો મારા પણ મિસકોન્સેપ્શન હતા જે ક્લિયર થયા થિયોરેટિકલી અને આટલા બધા એક્ઝામ્પલ્સ સાથે. મને પણ ખૂબ મજા આવી, કારણ કે તમે પણ ખૂબ હોમવર્ક કરીને આવ્યા છો, એટલે હોમવર્ક કરતા વધારે મારા પર્સનલ જ ક્વેશ્ચન્સ એટલા હતા, પર્સનલ ઇન્ટરેસ્ટ. ઇટ ગોઝ ઇન સોસાયટી, તો સોસાયટીને વિચારીને થોડી લિમિટેશન એ રાખવી પડે, અને સોશિયલ વ્યૂ માં આપણે કંઈક સારો મેસેજ આપી શકીએ. મેન્ટલ હેલ્થના સ્ટિગ્મા, જે ખાસ કરીને કે દવા એડિક્શનની છે ને દવાથી મુકાતી નથી, અને અત્યારે તો મેં માત્ર નામો લીધા છે કે એટલી કન્ડિશનમાં સાયકિયાટ્રિસ્ટ હેલ્પ કરી શકે, એટલું પણ આપણે સમાજમાં પહોંચાડી શકીએ તો મારા ખ્યાલથી સારું છે. અત્યારે ખાલી અવેરનેસ કે ઇન્ટ્રોડક્ટરી કહી શકાય આ પોડકાસ્ટ. પણ હા, આપણે એક રાખશું, એક એવું હોય તો નંબર રાખી દેશું આમાં, કે આના રિલેટેડ કંઈ ક્વેશ્ચન્સ હોય, કાઉન્સેલિંગ જોતું હોય કે કંઈ પણ ક્વેશ્ચન્સ હોય, ડાઉટ્સ હોય, તો આપણે જોઈએ કેટલા આવે છે, અને એવું હોય તો પછી આપણે સેકન્ડ પોડકાસ્ટ પ્લાન કરી લઈશું. ચોક્કસ, કે એક વસ્તુ પર ડિટેલમાં જઈ શકીએ, બધાને ઇન્ટરેસ્ટ પડે તો ચોક્કસ કરશું. અને એવા ક્વેશ્ચન હશે ને વોટ્સએપમાં પર્સનલી તમારા મને મોકલી આપજો, અથવા તમારું કોઈ ઈમેલમાં મૂકી દેજો, મારી પાસે આવશે, એના જવાબ આપણે મોકલશું ચોક્કસ. થેન્ક યુ સર. થેન્ક યુ.